બોલે जी त्रिमंत्र बोला હું ફોલો नमो કરીશ। वितरागाय। નમો વિતરાગાય। नमो वरिहंताणम। નમો અરિહંતાણમ। नमो सिद्धाणम। નમો સિદ્ધાણમ। नमो आयरियाणम। નમો આયરિયાણમ। नमो वज्जायाणम। નમો ઉવઝ્ઝાયાણમ। नमो लोये सव साहुणम। નમો લોયે સૌવ સાહુણમ। ऐसो पंचन मुक्कारो। એસો પંચન મુક્કારો। सौ पावपनासणो। સૌવ પાવપણાસણો। मंगलाणंच सव्वेसिम। મંગલાણમ ચ સૌવેસીમ। हडमम हवै मंगलम। પરમમ હવૈ મંગલમ। ओम नमो भगवते वासुदेवाय। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ओम नमः शिवाय। ઓમ નમઃ શિવાય। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। આ દાદા તો ફકત આંખોથી પી જાવાની વસ્તુ છે, તે નિધિ ધ્યાસન થી ચિત્ત શુદ્ધિ અવિકારી મોહસતુ છે। અનંતા શાસ્ત્રનો મર્માર વચન નિશ્ચય નિતર તું છે। અખૂટાનંદ પરમાનંદ મૂળાક્ષર સત છલકતું છે। પ્રકૃતિ કદોષ જાણી જોઈ બધે નિર્દોષ દેખે છે। કરુણાથી સભર ઉરમાં લઘુત્તમ વ્યક્ત પ્રેમે તે આ દાદા તો ફકત આંખોથી પી જાવાની વસ્તુ છે। બધી જ વાતોમાં એક્યપણું મળે નહીં પ્રાકૃતિક ફૂલે। જો વડલો એક હોય તો એમ બીજી રેખા છે પાન સ્થૂળે। જગતમય સર્વ અથડામણ પરાકૃત પોઈન્ટ વ્યૂહોની જે મળતું આવ્યું પોતાને ત્યાં રાગે દ્વેષે છે હોળી। પરસ્પર નુકસાની કરે મૂઢાત્મા ગાંડો અહંકાર। મદદ કરતા જો સામો થાય તો પાણી પહેલા બાંધે પાડ। આ દાદા તો ફકત આંખો થી પી જાવાની વસ્તુ છે। બીજાને સવડા કરવાને પ્રયત્નો થાય પ્રેમ થકી। જો પ્રત્યાઘાતી થાય ક્રિયા તો અવળું પડશે વેરવધી। કરમ ઉદય થી જો આવ્યું તે લેશે આપણો જ હિસાબ। છે લેણું દેણું ઉદયાધીન નિમિત્ત પ્રીત ભેટયા કડવાસ।
હિસાબો ચૂકતે કરતા ન કોઈનો ક્લેમ રહે બાકી. તે વેળા છોડશે દુનિયા ન પડવા દે જે કોઈ આટી. આ દાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. સહન કરવાનું હોય નહીં, નિકાલે લાવી દ્યો ઉકેલ. કઈ ભૂલથી સહન કર્યું એ ભૂલને ભાંગવાનું કહે. કોઈ પણ કારણે વિશ્વે નથી ક્લેશી થવા જેવું. પૂરવ પાપોનો છે હિસાબ, વ્યવસ્થિત સમજીને કહેવું. પરિણામ આવે જે સામે, વિગતથી કરવું સ્પષ્ટીકરણ. બિલીફમાં શુદ્ધ આત્મા જો અવસ્થા માત્રનું છે મરણ. આ દાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. શિકાયત થાય નહીં મનથી, ખરું છે એ જ એડજસ્ટમેન્ટ. જે ઘરથી ક્લેશ આથમિયો, ત્યાં શાંતિ હોય પરમેનન્ટ. રૂપી પૂદગલની અવસ્તુ બધીએ હોય અંતવાળી. અને તેને પ્રકાશે જે તે આત્મા સત છે ત્રિકાળી. આ દાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. તે નિધિ ધ્યાસન થી ચિત્ત શુદ્ધિ અવિકારી મોહસતું છે. આ દાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. હવે આને થોડુંક ઉપરથી જરાક બાંધે ભારે આનો મર્મ લઈ લઈએ આ પદનો. કે દાદા ભગવાન જે કે છે આખા જ્ઞાની પુરુષ થઈ ગયા, જેમની અંદર આત્મા આખો સંપૂર્ણ પરમાત્મા પ્રકાશ ખુલ્લો થઈ ગયો, તો બહાર બી દેહ કેવો હતો કે મોં આખું હસતું હતું, અવિકારી દ્રષ્ટિ હતી. એટલે એના નિધિધ્યાસન માત્રથી, દાદા ભગવાનના નિધિધ્યાસન માત્રથી આખું આપણું ચિત્ત શુદ્ધ થાય. અને અને અનંતા શાસ્ત્રોનો મર્માક વચન નિશ્ચય નીતરતું, અખૂટ આનંદ પરમાનંદ મૂળાક્ષર સચ્છલ હતું. એની અંદર આત્મા પ્રગટ થઈ ગયો તો, અખૂટ પરમાનંદ પ્રગટ થઈ ગયો તો, ખૂટે નહીં એવો. એટલે એને બધું જ દેખાતું હતું. અને એક એક વચન, એમના એક એક વાણી એ આખો અર્થ રૂપે હોય છે અને શાસ્ત્ર આખા બની જાય છે. પ્રકૃતિ પ્રાકૃત દોષો જાણી જોઈ બધે નિર્દોષ દેખે, કરુણાથી સભર પૂરમાં લઘુત્તમ વ્યક્ત પ્રેમ દે. હવે એમની દશાનું એક વર્ણન છે કે એમને પ્રાકૃતિક દોષ દેખાય, પણ એ ડિસ્ચાર્જ ભાગ છે, એટલે એ રીતે સામે નિર્દોષ છે. એમની નિર્દોષ દ્રષ્ટિ જે છે એ એવી રીતે બધા એમને નિર્દોષ દેખાય છે. અને પછી જે પ્રાકૃતિક દોષ છે સામાન્ય, એના પર કરુણા રાખે અને કે ભાઈ એનું કલ્યાણ થાવ. અને પોતે લઘુત્તમમાં છે એટલે પ્રેમ સ્વરૂપ રહી શકે. પોતાનો અહંકાર ન હોવાથી, પોતે વ્યવહારમાં લઘુત્તમ હોવાથી બીજા પર કરુણા અને પ્રેમ સ્વરૂપ રહી શકે. એ આપણા માટે બી એક બોધ છે, બહુ મોટો બોધ છે કે આપણે પણ કઈ રીતે એ નિર્દોષ દ્રષ્ટિ કેળવામાં એક તો સામાન્ય પર કરુણા
અને પ્રેમ સ્વરૂપ થવું, પોતે વ્યવહારમાં લાગુ થાય ત્યારે. પછી કે છે વ્યવહારમાં તો એવું રહેશે જ, બધી વાતોમાં એક્યપણું મળે નહીં, બધાની પ્રકૃતિ જુદી, એટલે બધાના વ્યૂ પોઈન્ટ થોડા જુદા જુદા રહેવાના, એટલે એક તો થાય જ નહીં. વડલો હોય તેમાં બી અલગ અલગ બધા બ્રાન્ચીસ ને બધું રેખાઓ બધી જુદી હોય, એટલે પ્રકૃતિમાં એક્યપણું મળવાનું નથી, કારણ કે બધાના વ્યૂ પોઈન્ટ જુદા જુદા, એટલે થોડું થોડું વ્યૂ પોઈન્ટ્સ ની અથડામણ રહે, વ્યૂ પોઈન્ટ્સ મિસમેચ થવાની રહે. અને જો વ્યૂ પોઈન્ટ મેચ થાય છે આપણા, જ્યાં આપણે મારો મત અને સામાનો મત એક થાય છે, ત્યાં કાં તો રાગ થાય છે, અને મત એક ન થાય તો દ્વેષ થાય છે. અને પછી એ હોળીની જેમ આખો ભડકો કરે છે. દ્વેષ થાય તો વધારે ભડકો થાય, રાગ થાય તો મીઠો ભડકો થાય, ચોંટી જાય. એટલે એ આખું એક બહુ સમજવા જેવી વસ્તુ છે. અને આપણે હવે તો હોળી આવી રહી છે, એટલે થોડુંક એના પર બી વાત કરીશું પછી. પરસ્પર નુકસાની કરે મૂઢાત્મા ગાંડો અહંકાર. એટલે આપણો જે અહંકાર છે એટલો બધો ગાંડો છે કે પોતાનું નુકસાન કરે ને બીજાનું નુકસાન કરે. અને મદદ કરતા જો સામો થાય તો પાણી પેલા બાંધે પાણ. એટલે બીજાને સવડા કરવાનો પ્રયત્ન થાય પ્રેમ થકી, જો પ્રત્યાઘાતી થાય ક્રિયા તો અવળું પડશે વેર વધી. જો બીજાને સુધારવું હોય કે સમજાવવું હોય તો પ્રેમથી સમજાવજે, અને જો એ ના સમજે એને પ્રત્યાઘાત થતા હોય તો ચેતી જજે. કારણ કે તો પછી જો વધારે કરીશ તો વેર વધશે, અવળું પડશે, વેર ના વધે. પ્રેમથી સમજાવવા એટલું સમજાવજો, ને તો વેર ના વધે એની ખાસ કાળજી રાખજો. હરમ ઉદયથી જો આવ્યું તે લેશે આપણો જ હિસાબ, છે લેણું દેણું ઉદયાધીન નિમિત્ત પ્રીત ભેટે યા કડવાશ. એટલે એ જ સમજાવે છે કે આપણી સાથે જે આવે છે, આપણો ઉદય કર્મમાં આવે છે, એ આપણો જ હિસાબ છે ઉદય કર્મનો. અને એ તો કાં તો મીઠો આવે ને કાં તો કડવો આવે, ઉદય ગમતો આવે કે ના ગમતો આવે. એટલે જે ઉદય આપણને આવે છે આપણો હિસાબ છે, એવી એક સમજ રાખવી. અને એ સમજ પછી કરવાનું શું, તો હિસાબ ચૂકતે કરી દેવાનો, ગમતો કે ના ગમતો. કઈ રીતે, તો કે આ ફાઇલ છે એવી રીતે સમજી ચૂપચાપ પ્રેમ કરી હિસાબ ચૂકતે કરવાનો, જેથી કરીને કોઈનો ક્લેમ ના રહે. મોટામાં મોટું દાદા ભગવાન જે કાળજી રાખે છે કે વ્યવહારમાં જેની સાથે સંકળાયેલા છે, વ્યક્તિઓ સાથે સંકળાય છે, કોઈનો આપણે પર દાવો ના રહે, ક્લેમ ના રહે કે તમે મારું નુકસાન કર્યું, કે તમે મારું આમ કર્યું નહીં. અને તો જ એ આપણને છોડશે, અને તો જ આપણે સંસારથી અને મોક્ષે જવું, સંસારથી છૂટશું ને મોક્ષે જવાશે. ને તો પછી આંટી પડી જશે. સહન કરવાનું હોય નહીં, નિકાલે લાવી દો ઉકેલ, કઈ ભૂલથી સહન કર્યું એ ભૂલને ભાંગવું કરે. એટલે આમાં કે આપણને ભોગવટો આવે છે એનો નિકાલ લાવી દો. અને નિકાલ લાવતી વખતે આપણે સમજવાનું કે મેં એવી રીતે શું ભૂલ કરી હશે તે આવો ભોગવટો આવ્યો. અને એ ભૂલને ભાંગવાનું કહે, એટલે કે એ જે મૂળ કારણ છે, રૂટ કોઝ, જેને લીધે આ ભોગવટો આવ્યો છે, કઈ મૂળ દોષ પોતાનો હતો, કઈ મૂળ ભૂલ પોતાની હતી, જેને લીધે આ ભોગવટો આવ્યો છે, એ જાણી અને એને ભાંગવાનો પુરુષાર્થ કરજો. અને બીજું શું કહે છે કે આ કોઈ પણ કારણે વિશ્વે નથી ક્લેશ થવા જેવું. બહુ મોટું વાક્ય છે. આ દુનિયામાં ક્લેશ કરવા માટે કોઈ કારણ જ નથી, ક્યાંય અથડાવા જેવું નથી. આ જો આના પર મનન કરે દરેક જણ પોતાની રીતે, તો મને ક્યાં ક્લેશ થાય છે, અને દાદા કહે છે ક્લેશ કરવાનું કોઈ કારણ જ નથી. કારણ કે એની પાછળનું બહુ મોટું મર્મ છે કે આ સંયોગ બધા વિયોગી સ્વભાવના છે, તો ક્લેશ કરીને કરે જ શું? શેના માટે તું ક્લેશ કરે છે? એટલે કોઈ ક્લેશ કરવાનું કારણ નથી, એની મેં જતું રહેશે. ખાલી પૂર્વના પાપોનો હિસાબ છે, એટલે તું વ્યવસ્થિત સમજી અને એનો નિકાલ લાવ. જે ક્લેશ થાય છે ત્યાં હિસાબ છે આપણો પાપનો, વ્યવસ્થિત ને આધીન, અને એ વિયોગી સ્વભાવનું છે. એવી સમજણ રાખીશ તો તમને લાગશે કે ક્લેશ થવાનું કોઈ કારણ નથી. આ વાક્ય પર વ્યક્તિગત રીતે પોતે દરેક જણ મનન કરે તો ઘણું ઘણું સમજવા મળે એવું છે. પરિણામ આવે જે સામે વિગતથી કરવું સ્પષ્ટીકરણ, બિલીફમાં શુદ્ધાત્મા જો અવસ્થા માત્રનું છે. બસ જે બી આપણી સામે આવે તો પછી આપણે સમજવાનું, તો એનાલિસિસ કરવાનું કે આવું કેમ આવ્યું મારી સાથે, ગમતા સંયોગ કેમ આવ્યા, ના ગમતા કેમ સંયોગ આવ્યા. અને એ સંયોગ છે, અવસ્થા છે, એ માત્ર વિયોગી સ્વભાવના છે, એ વિખરાઈ જવાના છે. અને પોતે શુદ્ધાત્મા છે, સામે શુદ્ધાત્મા તું
જોજે. એટલે હું શુદ્ધાત્મા છું અને બહારનો ભાગ સંજોગો છે. દાદા ભગવાન કહેતા કે આ દુનિયામાં બે જ વસ્તુ છે, શુદ્ધાત્મા અને સંયોગ. આ દુનિયામાં બે જ વસ્તુ છે, શુદ્ધાત્મા અને સંયોગ. એટલે પોતે શુદ્ધાત્મા બિલીફ તો છે, એ જાગૃતિમાં રહે તો બહારનો ભાગ સંયોગ રૂપે દેખાય, જે વિયોગી સ્વભાવ છે. અને એનાથી શું થાય કે ક્યાંય શિકાયત કરવાનું રહે નહીં. ખરું એડજસ્ટમેન્ટ ક્યારે કહેવાય કે જ્યારે આપણું મન પણ ફરિયાદ કરે નહીં. આ કેમ આમ કર્યું, આ સારું નથી, આ ખરાબ છે, એ ફરિયાદ કર્યા વગર જે એડજસ્ટમેન્ટ લઈ લે એ ખરું એડજસ્ટમેન્ટ કહેવાય. અને એનાથી પછી ક્લેશ ઓછા થાય, અને જે ઘરમાં ક્લેશો ઓછા થાય ત્યાં શાંતિ કાયમ માટે પ્રસ્થાપિત થાય. એટલે ઘરમાં ક્લેશ ટાળવા માટે એડજસ્ટમેન્ટ લેવું, અને એડજસ્ટમેન્ટ એવી રીતે લેવાનું કે સામાન્ય ખબર પડે નહીં. અને છેલ્લે કહે છે રૂપી પૂતગલની અવસ્તુ બધી હોય અંતવાળી. દરેક રૂપી પૂતગલ જે છે આપણું, એ દરેક વસ્તુ અંતવાળી છે, કારણ કે એનો સ્વભાવ જ એવો છે, ભેગા થવું વિખરાવું. આપણે ફૂડ રૂપે લઈએ તો આપણું છે શાકભાજી છે, ફ્રૂટ્સ છે, એ બી એની મેં ધીમે 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 તાજા હોય, પછી ઓલા થાય, વાસી થાય ને ખલાસ થઈ જાય. કોઈ બી અવસ્થા લઈ લો, આપણે મકાન હોય તો એ બી આફ્ટર ઘણા બધા વર્ષો પછી ઓલું ખંડેર થઈ જાય. એટલે દરેક સંયોગ વિયોગી સ્વભાવના છે, બરાબર ને? અને તેને પ્રકાશે જે તે આત્મા સત ત્રિકાળી. એટલે આ જે રૂપી ભૂગલને જે પ્રકાશ આપે છે, જે જુએ છે અને જાણે છે, એ જ આત્મા છે, તે જ સનાતન છે, એટલે કાયમ માટેનું છે, એ કાઢી રહેવાનું છે. એટલે પોતે આત્મા છે, બાકી બધું અંતવાળું છે. અને અંતવાળામાં કઈ રીતે આપણે એડજસ્ટમેન્ટ લેવું, કઈ રીતે ક્લેશ રહિત થવું, કઈ રીતે દોષિત નહીં જોવું, અને એ આખી આ પદમાં સમજ આપવામાં આવે છે. ઓકે, ચાલો, જય સચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. રેખાબેન મુંબઈ. હા. જય સચ્ચિદાનંદ. ગૌરંગાનંદજી, જય સચ્ચિદાનંદ પુનિતાનંદજી. હા, જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. પછી તમારા એના ઉપર જ હતું આજનું. આજે બહુ સરસ હતું ચેપ્ટર, કારણ એમાં રેખાને બહુ એ થાય છે, કારણ કે આ સમજાય છે બધું જ કે મનને વિચલિત નહીં થવા દેવાનું ને. પણ જયારે સંજોગ આવે છે ત્યારે તો મન તો વિચલિત થઈ જ જાય છે ને. પણ એટલે એ નહીં થવું એટલે શું, એટલે કેવી રીતે એને તો તમે કંટ્રોલમાં કરી શકો છો? સંજોગ એવા, હા બોલો બોલો. સંજોગ આવે છે ત્યારે મન શું થાય છે? વિચલિત થઈ જ જાય છે. એટલે આપણી અગેન્સ્ટ નું જયારે કંઈ પણ થાય છે, અને ખાસ કરીને પાસેની જે ફાઇલો હોય ને, ક્લોઝ ફાઇલો તરફથી અનએક્સપેક્ટેડ પેલું આવી જાય છે કંઈ, ત્યારે તો તરત જ પેલું મન પુકારી દે છે, ને પેલું પછી એવું ધ્યાનમાં જ નથી રહેતું કે આપણે મનને વિચલિત નથી કરવાનું, આપણું જ કરેલું આવેલું છે, કશું જ યાદ નથી રહેતું. એમ ખબર હોય છે પાછું, પણ એને તમે એમાં મૂકી જ નથી શકતા, અમલમાં જ નથી મૂકી શકતા એને. હા, એટલે કેવું છે, કે એ વખતે જાગૃતિ રહેતી નથી. હા, જાગૃતિ બી હોય છે આમ જોઈએ તો કેટલી વાર તો, પણ જાગૃતિ જોડે પણ એ એક્સેપ્ટ નથી કરતું પાછું મન. નહીં. જો બે વસ્તુ છે, જાગૃતિ તો છે જ, એટલે કાં તો ત્યારે હાજર રહેવું પ્રસંગ વખતે, એ નિર્દોષ છે. અને કાં તો પાછળથી આપણને ખ્યાલ આવે છે કે આપણી આ ભૂલ થઈ ગઈ, કે એને આપણે દોષિત જોયો. બરાબર છે. હવે પ્રશ્ન એટલો આવે છે કે ત્યાં જે આપણે હલી જાય છે ને, કારણ કે ત્યાં આપણી એક અપેક્ષાઓ છે, આપણું એક પોતાપણું છે, આપણી ડિઝાઇન છે કે આમ થવું જોઈએ, આ રીતે વાત કરવી જોઈએ, અથવા આ મારો વ્યૂ પોઈન્ટ એને સ્વીકાર થવો જોઈએ, અથવા એનો વ્યૂ મને સ્વીકાર થતો નથી, એટલે હું ઉછળી જાઉં છું. પ્રોબ્લેમ ક્યાં આવે છે કે બે વ્યૂ પોઈન્ટ્સ મેચ નથી થતા, એટલે ત્યાં પછી અસંયમ પરિણામ ઉત્પન્ન થઈ જાય છે. બરાબર, રાઈટ. હવે એ આપણે ઓળખવાનું છે કે એમાં આપણે પદમાં હમણાં આવ્યું ને કે કોઈ પણ કારણ ક્લેશ થવા માટે કોઈ કારણ છે જ નહીં. એટલે અહીંયા ક્લેશ થયો, એ અથડામણ થઈ, એટલે સમજવાનું કે આ અથડામણ થઈ એટલે એ આપણી જ ભૂલ કહેવાય. દાદા ભગવાનનું એક વાક્ય છે, હું તો સ્તબ્ધ થઈ ગયો કે અથડામણ તારી થઈ ને એટલે ભૂલ તારી જ છે. રસ્તામાં ચાલતો તું બીજને કેમ અથડાતો નથી, બીજાને કેમ અથડાતો, ત્યાં કેમ જાગ્રત રહે છે? તો અહીંયા અથડામણ થઈ તો સમજવાનું કે તારી જ કચાશ છે, તને વળતા આવડ્યું નહીં, તને એડજસ્ટ થતા આવડ્યું નહીં. એટલે આપણે એના ઉપરથી આપણી પ્રકૃતિ, આપણને આપણી પ્રકૃતિ ઓળખાય.
આપણી અપેક્ષાઓ શું છે, આપણી ડિઝાઇન શું છે, એ આપણને ઓળખાય. અને એ ઓળખાય એટલે ત્યાં આગળ આપણી પકડને આગળ આપણે છોડી દેવાનું છે. જ્યાં આપણે મોક્ષે જવું છે, સંસારથી છૂટવું છે, તો આપણે સૌથી પહેલા આપણી પ્રકૃતિથી છૂટવાનું છે. બહુ ને સરસ કીધું. પણ ખબર નહીં, આ બીડામાં જયારે ઠઠઠ કરું છું ત્યારે આ બધું ખબર પડે છે, પણ ખબર નહીં આ અમલમાં આટલું બધું જાણવા છતાં પણ નથી મૂકી શકતી રેખા. એટલે તમારે મૂકવું છે અમલમાં, હા તો એના માટે પરાક્રમ જોશે. પુરુષાર્થ નહીં, પુરુષાર્થથી એક સ્ટેપ આગળ. હા પુરુષાર્થથી એક સ્ટેપ આગળ. પુરુષાર્થ કે ખાઈ ખપુચીને એ નબળાઈ પાછળ પડી જવાનું અને એને એ ઇસ પાર યા ઉસ પાર, કાં તો તું રહીશ ને કાં તો હું રહીશ. હા હા એટલે એની સામે ધમધમાઈને પુરુષાર્થ કરવો પડે. પછી તમે શક્તિ માગો, કાં તો તમે ઊંધા આંટા ફેરવો, કાં તો તમે પ્રતિક્રમણ કરો, જે જે હોય એ પ્રમાણે, જે 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 અટકણ હોય કે જે વસ્તુ હોય એના આધારે. એટલે હા એ જો પરાક્રમનો ભાગ થાય ને, તો હા આ ઢીલું પડી જાય. અને ઢીલું પડી જાય પછી તે વખતે હાજર થઈ જશે જાગૃતિ, અને અથડામણ નહીં થાય. તપ હજી બેઝિકલી આપણે હજી તપ કરવાનું છે ને, એ તપનો ભાગ જ હજી પાકો થયો નથી. મોક્ષે જવા માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, 4 વસ્તુ જોઈએ. હવે એક જ્ઞાન દર્શનનો ભાગ તો છે જ આપણી પાસે, પણ ચારિત્ર એટલા માટે ખુલ્લું નથી થતું. ચારિત્ર એટલે જોવું જાણવું, જ્ઞાતા દ્રષ્ટા એનું નામ આત્મચારિત્ર. એ એટલા માટે ખુલ્લું નથી થતું કારણ કે તપનો પાયો નબળો પડે છે. એટલે ત્યાં તપ થતું નથી. તમારું કોઈ નજીકની પાયલે સાંભળ્યું નહીં, તમે ઉછળી ગયા. અરે પણ શું કામ ઉછળવાની જશે? શું કહે છે જુઓ તો ખરા. તમારે નથી ગમતું તો નથી ગમતું, તો એ તપ થાય ને. એ અભ્યંતર તપ છે, એ આંતરિક તપ છે. હવે જ્યાં સુધી એ આંતરિક તપ કરવાનો છે એ ભાગ સમજમાં નહીં આવે ત્યાં સુધી એ કશાય બળશે નહીં. કશાયને બાળવાનું છે જ્ઞાનની અગ્નિમાં. હવે એ કશાયને આપણે બાળવાનું છે એ ભાગ સમજાયો જ નથી. એટલે એ તપ અગ્નિથી જ બળે એમ છે. એટલે તપ કરવાનું છે એ તપ થતું નથી, એટલે અથડામણ થાય છે. હલો, કદાચ તમારો વિડીયો ઓફ કરવો પડશે. હા હા, હું કરું છું. કરી તો જો, કદાચ છે ને એ ટ્રાવેલિંગ કરે છે એટલે પોકેટ્સ ઓફ હમ ઇન્ટરનેટ કન્ટિન્યુટી નહીં રહે. હા રેખાબેન, આવે છે મારો અવાજ? હવે અવાજ આવ્યો. ઓકે. એટલે તમને છેલ્લી વાત સમજાઈ? હા, એટલે મને લાગે કે પરાક્રમ જ કરવું પડે. આમાં પરાક્રમ સિવાય કોઈ રસ્તો જ નથી રહ્યો હવે. પરાક્રમ સિવાય કોઈ રસ્તો નથી. હા, અને કારણ કે ઘણી વખતે કોઈ એટલું બધું વધી જાય છે કે એનું માટે તો પછી એ મોક્ષે જવું છે એ ભાગ ભૂલાઈ જાય છે. આત્મામાં રહેવું છે એ ભાગ ભૂલાઈ જાય છે. પ્રકૃતિની અને સંસારની કે વ્યવહારની આપણે નિરાકુરતામાં અટવાઈ જાય છે. એને હા લીધે પાછું અથડામણ થાય છે. હા ખરા ને? yeah. હા, એટલે એ તપનો ભાગ કાચો પડે છે, બીજું કઈ નથી થતું. એ ઉદયકર્મ નિર્જરા કરવાની છે. એ નિર્જરા કરવાનો ભાગ રહેતો નથી ને ધાર્યું કરાવવાનો ભાગ રહે છે. હા, બરાબર છે, રાઈટ. પોતાના વ્યૂ હલો. પોઈન્ટ રાઈટ છે, પોતાનો વ્યૂ પોઈન્ટ રાઈટ છે જ નહીં. આપણે વ્યૂ પોઈન્ટ રાઈટ, ચલો બધા તમારા કયા પ્રમાણે કરો તો શું થાત? તમને આત્મા કેટલો યાદ રહેત? મોક્ષે જવાનું કેટલું યાદ રહેત? ના ના રહેતે. એટલે આ તો ઉપકારી ગણવું જોઈએ કે તે હા, ઉપકાર છે તારો કે તે મને પાછો આ વ્યવસ્થિત ને સંભાવે નિકાલ ને શુદ્ધાત્મા ને બધી આજ્ઞા યાદ કરાવી. બરાબર છે. હા, એનો ઉપકાર માનવો છે. ચાલો મને જાગૃત કરી દે, આજ્ઞા પાડીશ અને તપે કરીને નિકાલ લાવીશ. શ્રવણ થવું એ તો કેટલું બધું અજાગૃતિની નિશાની છે. પણ હવે ઘણી વખત કારણ કે ટેવાયેલા હા, છે આપણે પોતાનું ઘણી કાર્ય. વખત તો હા, રાઈટ. એ ટેવ જ નડે છે. હા, બરાબર છે. તો હવે એના માટે પછી હવે સારી રીતે જ તમને વિચારવું સહજ થઈ પડશે આપણે જવાનું. કે એના માટે સહજ પરાક્રમ. હા, સહજ જે થાય હા, હા, બસ સહજ હા, એડજસ્ટ થઈ જવાનું બસ, સિમ્પલ.
પણ એ જ નથી થવાતું ને. કારણ કે અમારે તમે કમ્ફર્ટ ઝોન માંથી નીકળવા નથી માંગતા. એવું તમે કેવી રીતે કહી શકો? તો તમે તપ કરો, કમ્ફર્ટ ઝોન માંથી નીકળવું એટલે પોતાના જે બી થાય છે અથડામણ એ તમારા વ્યૂ પોઈન્ટ થી જુદું પડે છે ને. હવે તમે એનો વ્યૂ પોઈન્ટ સ્વીકારો તો હા તમને કેટલી બધી બળતરા થાય. હા હવે એ બળતરા એ જ તપ છે. હા. તમારે નથી જવું ક્યાંક, કોઈ કે ના ચાલ પિક્ચર જોવા ચાલ, અથવા ક્યાંક ફરવા જા, કે કઈક કરવા ચાલ, ઓલીને મળવા જા, નથી જવું, પણ ના જા જા, તો તમારે કમ્પલસરી જવું પડે તો કેટલું તપ થાય છે કે નહીં ત્યારે? એટલે એ તપ છે, એ તપ અગ્નિ છે. એ તપ અગ્નિ એ અદિઠ તપ, મૂળ તો કશાયની સામે કરવાનું છે. હવે જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી કશાય ઓગળશે નહીં. આ સંયોગ આવ્યો છે એના આધારે આપણી પાસે. સંભળાય છે? હેલો. હા, મને સંભળાય છે. હા, એટલે હવે આ સંયોગ આવ્યો છે એના આધારે. હા આ સંયોગ આવ્યો છે એના આધારે, એટલે આપણો હિસાબ આવ્યો કે નહીં? હા, હિસાબ આપ્યો. બસ હા, તો પછી જમા કરી દેવો ને. દેવું ચૂકતે કરી દેવું કે દેવું પેન્ડિંગ રાખવું છે? થતો હોત તો કેવા થવાનું તમને પૂછે? હે? હિસાબ જમા થતો હોત તો પછી આનો સવાલ જ ક્યાં આવતો હતો? તો પતી જ ગયું હોત. નથી તો થતો એની બસ તો તો વાત. એટલું જ છે. હા, બસ એટલું સહેલું જ છે. પ્રશ્ન પછી રહેતા જ નથી. હા, પણ એ થતો નથી ને. પણ તમે નક્કી નથી કર્યું એટલે નથી થતો. ઓકે, અચ્છા, હા, ઓકે, રાઈટ રાઈટ રાઈટ, બરાબર. તમે ક્યાં નક્કી યા, કર્યું છે કે જે આવે એ મારે હિસાબ ચૂકતે કરવો છે, મારે તપ કરવું છે? તપના નામે તો હા, મોટું મીંડું છે. બહુ સરસ. હા, એ બરાબર. એ ત્યાં હા, હવે મને પોઈન્ટ પકડાયો બા. રાઈટ. એને પરાક્રમ કહેવાશે જો એ નિશ્ચિત કરીશ તો. હા, એટલે તમે એટલે પેલા તો હજી તો શરૂઆત જ થશે પુરુષાર્થની. તપ કરશો એટલે હા પુરુષાર્થ થશે, અને તપ ને કન્સિસ્ટન્ટ એમ દ્રઢ નિશ્ચય. હા દ્રઢ નિશ્ચય ગમે તે થાય, કસાયના પક્ષમાં બે ક્રોધ, માન, માયા, લોભ, મોહ, મારું ધાર્યું કરાવું, એના પક્ષમાં બેસવું નથી. ગમે તે થાય, મારી પ્રકૃતિ જો જ્ઞાનની વિરુદ્ધ હોય તો મારે એનો સ્વીકાર સાંભળવું નથી. મનના વિરુદ્ધ ચાલવું ને એ મોટું તપ છે. મનના વેરી વિરુદ્ધ ચાલવાની ટેવ જ નથી પડી. બહુ સરસ, બહુ સરસ. એ જ અધિક તપ છે. આ જવાબની મને આજે બહુ જરૂર હતી. કારણ કે મને આજે બહુ મોટું એના માટેનું એક ડિસિઝન લેવાનું હતું. આ તમારું સાંભળ્યા પછી હવે મારા માટે બહુ ઈઝી થઈ ગયું કરી. હા, હા, એટલા એ હવે ઘણી વાત છે. મોક્ષે જવું હોય એના માટે કોમન પ્રિન્સિપલ જ છે. એ તીર્થંકરો બી એ રીતે જ એમાંથી જ પસાર થયા. દાદા ભગવાન બી એમાંથી જ પસાર થયા. અને એ જ જ્ઞાન અને પુરુષાર્થની ચાવીઓ એમને આપણા મહાત્મા માટે ખુલ્લી કરેલી છે. બહુ સરસ. તો આવી ગયું, એકદમ મગજમાં આવી ગયું. જય સચિદાનંદ. હા, જય સચિદાનંદ. જય જય. जय सच्चिदानंद। सुबीर जी। जय सच्चिदानंद पुलिनाथ जी, गौरांग जी एंड सर्वे महात्माओं। पुलिनाथ जी, एक प्रश्न 3 के विषय में है, जैसे संयम, नियम और यम, ये तीनों के विषय में जानने का है थोड़ा विस्तार में। और इसमें महात्मा के रेफरेंस नहीं बताने का, मतलब मेरे को जानने का जरूरत है। और इसमें तप भी किधर है, तप का भी कुछ रिलेशन है संयम के साथ कैसा? यम नियम तो पतंजलि अपने वो है ना, उसमें आता है अष्टांग योग जो होता है उसमें। अभी दादा ने भी बताया इसके बारे में, यम किसको कहते हैं, नियम किसको कहते हैं। अब मुझे एग्जैक्ट वर्ड्स उनका आज अभी तो फिलहाल इमीडिएटली याद नहीं आ रहे। एक संयम का थोड़ा बता सकता हूँ हाँ, बोलिए। कि संयम इसेंशियल कषाय के संयम को संयम कहा है। क्रोध, मान, माया, लोभ बाहर होते हैं उस समय हम उसमें तन्मयाकार न हो, उसको संयम कहा हम्म। है भाषा में। तो ये हम सब महात्माओं के लिए अति आवश्यक है। और फॉर दैट मैटर एनी पर्सन, कोई भी व्यक्ति महात्मा हो या मुमुक्ष हो,
जिसको मोक्ष मार्ग में आगे प्रगति करनी है, तो उसके लिए संयम इज नेसेसरी, अत्यंत आवश्यक है। और संयम करो, जब संयम होगा, ज्ञान से जब संयम होगा, तब तब खड़ा होगा, तब खड़ा होगा। हम प्रकृति के विरुद्ध चल चल रहे हैं ना। प्रकृति में क्रोध भरा है तो क्रोध तो निकलेगा, लेकिन क्रोध नहीं करना है तो प्रकृति के विरुद्ध जा रहे हैं हम, तो तब आएगा। तब यानी फ्रिक्शन। तो ये जो घर्षण होता है वो वही तप है। तो वो तप तो आएगा ही, और बिना तप के संयम नहीं होगा, और बिना संयम कषाय समाप्त नहीं होगी, और कषाय समाप्त नहीं होगे तो प्रकृति से हम सेपरेट नहीं हो पाते हैं। हमारा शुद्धात्मा और ये प्रकृति, ये राग द्वेष से जुड़े हुए हैं। जैसे अभी जब तक वो राग द्वेष, इसको थोड़ा विस्तार करेंगे तो क्रोध मान माया लोग, तो ये चारों जब तक वो तो भ्रांति, तो वो जब तक वो एग्जॉस्ट नहीं होगा तब तक ये टोटल सेपरेशन नहीं हो जाएगा। राइट। तो वो टोटल सेपरेशन करने के लिए अग्नि, तप अग्नि की जरूरत है। और बिना तप अग्नि के ये खत्म नहीं होंगे, तो जब तक ये खत्म नहीं होंगे तब तक सेपरेशन नहीं होगा। तो इस हिसाब से ताप एक तरह का एक कारण बनता है संयम की परिणाम लाने के लिए। हाँ, अवश्य। संयम लाने के लिए उससे फिर चारित्र भी खुला होता है, ज्ञान दर्शन चारित्र और तप। तो जब तक तप नहीं होगा, तब तक चारित्र नहीं खुला होगा। और जब जैसे जैसे तप होगा, चारित्र खुला होगा, फिर सुख वाला भाग चालू हो जाएगा, आत्मा सुख। ये जो ताप अपने शब्द यूज हम लोग करते हैं, ये कितना हद तक सहन शक्ति का साथ रिलेशन है? ताप एक तरीके से सहन ही कर लेना होता है ना, किंतु लेकिन मेरे हिसाब से ज्ञान नहीं करीने जो सहन करे उसको ताप बोला जाता है। हाँ, जबरदस्ती अहंकार के साथ सहन करे वो ताप नहीं बोला जाएगा सर। मैं कुछ नहीं कर पाता हूँ उसके लिए मैं सहन कर लेता हूँ, वो सही नहीं है। हाय ये डॉक्टर आ गए, जाओ, उनको हाँ, मालूम है। रेखा जय। એ રેખાબેન म्यूट कर દેજે ને જરાક। એટલે વાત સही है, बात बिल्कुल सही है। सहन शक्ति अहंकार के साथ होती है, मैंने सहन किया। और तप है वो ज्ञान से होता है, समझ से होता है, राइट। कि ये आया है, अभी इसको निकाल करो। तब सामने रिटेलिएशन नहीं होता है, सामने राइट। प्रतिक्रिया होता है। किसी ने गाली दी तो मैं सामने गाली नहीं दूंगा, किसी ने अपमान किया तो मैं सामने नहीं करूंगा। तो वो जो क्यों नहीं करूंगा, क्योंकि ये मेरा हिसाब है। क्यों मैं नहीं करूंगा, तो कि मुझे मन वचन का ऐसे दुख नहीं देना है। क्यों नहीं देने का है, तो कि मुझे अभी मोक्ष जाना है। तो ये तो समझ है, वो समझ के आधार से ही तप होगा, या ज्ञान के राइट। आधार से तप होगा। हाँ हाँ हाँ। ज्ञान में व्यवस्थित करता है, मैं शुद्धात्मा हूँ, सामने भी शुद्धात्मा है, ये सारी बात। राइट। तो ये ज्ञान से तप वाला भाग होगा। और वही तप है, नेतर तो सहन शक्ति, दादा दादा ने बहुत स्पष्ट कहा है, दादा ने बहुत स्पष्ट कहा है कि हमें सहन करने का नहीं है। क्योंकि अगर हम कोई भी दुख सहन करेंगे, कोई भी अन्याय सहन करेंगे, किसी का नापसंद व्यवहार सहन करेंगे, तो उसका परिणाम क्या आएगा? वो दबी हुई स्प्रिंग जैसा काम करेगा। किसी का राइट। राइट। सहन किया तो स्प्रिंग दबती है, दूसरी बार सहन किया तो स्प्रिंग और भी दबती है। तो जितनी बार दबेगी, फिर जिस दिन उछलेगी तो 3 गुना 4 गुना उछलेगी। सहन बराबर। किया हुआ बहुत बाहर निकलेगा, इसलिए सहन नहीं करना, ज्ञान से समाना है, उसका शमन करना है, शमन करने में समाई देवानी है। राइट। राइट। और वहां पे संयम है, वहां पे संयम है। हाँ हाँ। तो और एक बात है इसमें, ये मेरा अंडरस्टैंडिंग के हिसाब से आप मेरे को करेक्ट करना। जो संयम दो प्रकार की होती है, जैसे अंतर संयम और बाह्य संयम। तो मुमुक्षु के लिए बाह्य संयम हो सकता है लेकिन अंतर संयम नहीं हो सकता है, और महात्मा के लिए अंतर संयम ही होते हैं। हाँ, संयम नहीं, वहां पे राइट वर्ड तप आता है। आंतरिक तप, बाह्य तप। तो बाह्य तप, जो बाह्य तप यानी जो तप बाहर लोग देख सकते हैं,
जो लोग बाहर देख सकते हैं अभी क्रमिक मार्ग में करते हैं ना, उपवास करते हैं, जब करते हैं तब करते हैं, तो वो सब बाह्य तप है। और अंतर तप ये है कि बाहर किसी को पता ना चले कि आप तप कर रहे हो, बाहर किसी को पता नहीं चले कि आपके अंदर तप है। फॉर एग्जाम्पल, किसी ने इंसल्ट किया तो फिर इंसल्ट करने के समय मेरे को बहुत गुस्सा आता है उसके ऊपर, समझते हैं कि अपने आप को मेरा कोई फॉल्ट नहीं है और मेरा अपमान कर दिया या मेरी मस्करी कर दी, तो फिर तब वो अंदर खड़ा होता है। और हम ज्ञान से फिर उसको देखते हैं, हमारे मन के विचार को देखते हैं, नहीं ये तो अपना हिसाब था, व्यवस्थित है, निमित है, निर्दोष है, जो भी है। तो उस ज्ञान के हिसाब से तब खड़ा होता है अंदर। राइट। हाँ, क्योंकि मन हाँ हाँ। मन तो दोषित दिखाएगा, बुद्धि दोषित दिखाएगा, और हम ज्ञान से उसको हम समझा रहे हैं, सही समझ दे रहे हैं। तो वो अंदर जो घर्षण चलता है वो तप है, वो आंतरिक तप है, वो मेरे अंदर ही चलता है, बाहर किसी को पता चलेगा नहीं। नहीं। तो ये, वो बहुत भूख लगी है और खाने का कुछ ठिकाना नहीं पड़ रहा है, तो हम व्यवस्थित देखते हैं और उसको फिर कर लेते, तो वो अंदर वाला तप हो गया। हाँ, पसंद की चीज आ गई लेकिन फिर भी चुपचाप खा लेते हैं, तो अभ्यंतर तप हो गया, बाहर बोलते नहीं है। सो अंदर जो संजोगों की स्वीकृति के लिए जो होता है पुरुषार्थ, वो सब अंदर, और उसके परिणाम स्वरूप जो जलन होती है वो तप है, वो अंतर तप है। मन के विरुद्ध करना पड़े वो सब अंतर तप है। ये, राइट। और ये अंतर तप से ही मोक्ष होगा। बाह्य तप तो उदय कर्म के अधीन है, बाहर कोई उपाय करता है बाह्य तप तो वो उदय कर्म के अधीन है, और अंतर तप पुरुषार्थ में है। और मोक्ष मार्ग में अंतर तप बहुत जरूरी है, क्योंकि उसी से कषाय का संयम आएगा, उसी से तो तप अग्नि में कषाय निर्मूल हो गए, जिसको बोलते हैं जैन परिभाषा में बाह्य तप के विशेष भार है। उपवास करो, आंबेल करो, ये करो, और मूल आशय वो लोग बोलते हैं कर्म की निर्जरा होती है उससे। अभी वास्तव में कर्म की निर्जरा तो अभ्यंतर तप से होती है, बाह्य तप से नहीं होती है। बाह्य तप तो एक डिस्चार्ज कर्म है, वो मानता है मैंने उपवास किया, लेकिन उपवास उसके संयोग सब फेवरेबल होते तब उपवास कर सकता है कोई, है ना, शरीर भी साथ राइट। दे, घर के संजोगों भी साथ दे तब उपवास होता है। हाँ, उसका भाव जरूर है, लेकिन अगर ले समझ से कि भाई देह इंद्रियों का त्याग करना है, इंद्रियों के सुख का त्याग करना है, समझ रखता है, तो वो उतना वो चार्ज करता है, उसको हेल्पिंग रहता है मोक्ष हेतु से अगर। और अभ्यंतर तप से कर्म, तो उससे क्या होता है, बाह्य तप से एक कर्म की निर्जरा होती है, उसने उपवास किया, डिस्चार्ज था इसलिए, लेकिन मैंने किया ऐसा भाग रहता है, इसलिए वो पुण्य का उपार्जन भी होता है, तो भी बाह्य तप से पुण्य उत्पन्न होता ही है। तो बाह्य तप से पुण्य का उपार्जन होता है, जिसका फल क्या आता है, तो उसको भौतिक सुख मिलता है। जो किया है तो उसका ऑपोजिट उसको भौतिक सुख मिलता है, इंद्रिय का सुख मिलता है। तो एक कर्म की निर्जरा होती है, एक कर्म का उपार्जन होता है, तो इस तरह से होता है बाह्य तप में। अभ्यंतर तप में अभ्यंतर तप में वास्तव में निर्जरा हो जाती है। अगर एग्जांपल देता हूँ समझने के लिए, मैं ऐसे सत्संग में गया और सब प्रवचन सुन के आया महाराज साहब का, ये सब हमारा हिसाब है, ये है वो है। और सत्संग में प्रवचन में जाने से पहले मैंने लड़के को बोला था कि तू इतना न्यूज़पेपर सब इधर उधर बिखरे हुए है पूरा, तो उसको ठीक करके ऐसे कबाड़ में रख देना, और फिर इसको इसको फोन कर देना। ये प्रवचन सुन के मैं आता हूँ और देखता हूँ उसने कुछ काम नहीं किया है, न्यूज़पेपर इधर ही उधर बिक रहे हैं। फिर मैं उसको बोलता हूँ तूने ऐसा क्यों नहीं किया, तो वो बोलता है मैं कुछ बहाना बना देता है, उल्टा सुल्टा जवाब देता है, तो
बहुत दुख होता है, अरे इतना बोलता हूँ और ये ऐसा ऐसी बात करता है, जरा भी काम नहीं करता है, बेकार आदमी है। अंदर कितना सब खड़ा होगा, लेकिन जो अंदर खड़ा होता है और तुरंत मुझे वो प्रवचन की बात याद आती है, नहीं नहीं ये तो अपना हिसाब है। अपनी भाषा में हम्म। अपनी भाषा में व्यवस्थित नहीं होता है। हम्म। तो फिर मेरे को याद आता है, हाँ हाँ नहीं, वो अपना हिसाब है। तो मैं बेटे के ऊपर उग्र होता नहीं हूँ। मैंने ऐसा क्यों राइट। किया है क्योंकि मेरे को वो ज्ञान हाजिर हो गया कि ये अपना हिसाब है। इसलिए अंदर से क्रोध आया, लेकिन वो ज्ञान हाजिर हो गया, इसलिए क्रोध हुआ नहीं, इसलिए संयम हुआ। और वो मेरा क्रोध की निर्जरा हो गई। राइट। राइट। मैंने मूल कर्म क्या था, किसी को दुख दिया था या क्रोध करना चाहिए ऐसा भाव किए थे, जिसका फल हम्म। आज बेटे के निमित्त से दुख आ रहा है, उसने मेरा हम्म। माना नहीं। तो वो कर्म फल है, और फिर मैं यहाँ पे संयम रखता हूँ, रिएक्ट नहीं करता हूँ, तो मेरा वो कर्म की हम्म। निर्जरा हो गई, मूल कर्म की निर्जरा है। राइट। तो अंदर अभ्यंतर तब से कर्म की निर्जरा होती है। और दादा हम्म। भगवान जो हमारी जो पांच आज्ञा है, हम्म। उनकी जो समझ है वो अभ्यंतर तब उत्पन्न करता ही है। राइट। और अभ्यंतर तब निरंतर का रहता है। और जितना हम्म। कर सके उतना उतनी ये कषाय की संयम आएगी, राइट। और उससे ही ये पाप जल जाएंगे और जागृति बढ़ेगी। हम्म। तो ये अभ्यंतर तब बहुत इम्पोर्टेंट है। इसके बारे में थोड़ा बात करेंगे। दादा भगवान ने भी बताया है होली के बाद पश्चिम, तो ये ऐसा है। हम्म। ये एक जगह पे दादा ने ऐसा बोला, जे अगर संयम नहीं हो सकता तो नियम तो जरूर पालन करना। ये महात्माओं के लिए है क्या, मतलब मुमुक्षु के लिए है, कि दोनों के लिए ये लागू होता है? नियम तो जरूर पालन करना। भी देखना पड़ेगा कौन से रेफरेंस में है नियम का। तो एक तो नीति अनीति में बताया था उन्होंने कि तू नीति नहीं पाल सकता है तो अनीति करना, लेकिन नियम से अनीति करना, दैट इज हाँ, वन। मेरे को भी लगता था ये इसके मतलब लिंक में हाँ, ही मुनका निकला। ये काल की सत्संग ऑडियो क्लिप में है। देख लूंगा। दादा की। हाँ, देखना पड़ेगा। उसमें ये नियम और ये संयम सबके लिए बताया, लेकिन उसमें महात्माओं ने पूछा था तो उन्होंने ऐसा कुछ बोला था, जे अगर संयम नहीं होता तो नियम तो जरूर पालन करने का। मेरा अंडरस्टैंडिंग में से है, मैं गलत भी हो सकता हूँ। देखना पड़ेगा क्योंकि वो कौन से हम्म। रेफरेंस से बात हुई है, देखना पड़ेगा। हाँ, हो हम्म। सकता है। अभी एक बात तो है कि मेरे को बहुत घड़ी घड़ी खाने की आदत है, दिन में 25 बार 15 बार खाता हूँ। तो नियम बनाया कि भाई 4 ही बार 10 बार ही खाने का। पूरा सही हम्म। नहीं आता है तो नियम बना दो, नॉट मोर देन दिस मच है, तो फिर हम्म। कंट्रोल आ सकता है ना। राइट। तो प्रकृति को बांधना, बेसिकली द होल पॉइंट है हाँ। डिस्चार्ज प्रकृति को अनलिमिटेड ऐसा छोड़ने, खुला नहीं छोड़ना है, उसको राइट। ना राइट। है। अभी हम्म। सही 100% संयम इज 100% बांधना उसको, किंचित मात्र हम्म। ना हो, किंचित मात्र कषाय परिणाम ना हो। दादा ने राइट। कषाय में भी ऐसा बताया है कि कषाय कहाँ तक अलाउ किया है या लेट गो किया है, कि वो अगर हम्म। वो कषाय यानी क्रोध मन वाले लोग दूसरे को हम्म। पसंद नहीं करते हैं, दूसरे को दुख नहीं राइट। देते, और सिर्फ हम्म। कोई दुख देते हैं, अंदर ही अंदर होता है, हम्म। हम्म। लेवल के अलाउड है। हम्म। क्योंकि 100% राइट। नहीं होता है तो। हम्म। तो ये कषाय को ज्ञान से ही बांधेंगे, कोई सही समझ से ही बांधेंगे, यानी कंट्रोल करेंगे। और फिर हो सकता हम्म। है कि अगर पूरा कंट्रोल नहीं हो रहा है तो तू एक लिमिट बांध के भाई इतने से ज्यादा नहीं, मैं लोभ करूंगा तो सिर्फ इतना पैसा हम्म। जमा करूंगा, इससे ज्यादा नहीं। क्रोध करूंगा तो दिन में 2 ही बार करूंगा, बस 2 बार हो गया, हम्म। नहीं करने का है, जो कुछ हो जाए तो हम्म। एक नियम है भाई, असही हम्म। का नियम है। सो द राइट। पॉसिबल इज प्योर हो जाओ या इम्प्योरिटी को लिमिट कर दो। मन को बांधने वाली बात है या कषाय को बांधने वाली बात, हम्म। लिमिटलेस ओपन नहीं छोड़ना। राइट। राइट। ये एक नियम का प्रकार है, मैं भी वो नियम, हाँ, वो नियम पालने से भी कुछ हद तक ताप क्रिएट होता है।
हाँ, नियम से तब तो आएगा ही, प्रकृति विरुद्ध जाने का इसके लिए। हम्म। नियम से फिर वो संयम की ओर आगे बढ़ेगा फिर। हाँ, बस बस इट लीड्स टू संयम, ऐसा है। हाइब्रिड सोसाइटी। राइट। मैं एक छोटा सा एक्सपीरियंस शेयर करता हूँ, दो एक मिनट में। और उसमें दादा की ज्ञान कैसे काम करता है हमारा मतलब जीवन में, लाइफ में जैसा कोई परिस्थिति आता है। तो लास्ट मंथ में हम लोग एक फैमिली टूर में वियतनाम गए थे। हाँ, तो वियतनाम, ओके, हाँ। हाँ, वियतनाम। तो उधर एक क्रूज का भी एक था उसमें कार्यक्रम में, तो 2 दिन क्रूज में रहने का है। अच्छा है, तो मतलब क्या बोलते हैं, आंखों के लिए अच्छा है, इंद्रियों के लिए अच्छा है, सब कुछ। तो उसमें हम 7 जन के अंदर 5 जन नॉन वेजिटेरियन थे और 2 जन वेजिटेरियन, मैं और मेरा वाइफ। तो खाने पीने का से ब्रेकफास्ट से लेके रात का डिनर तक सब कुछ, वो बोले आप लोगों का कौन है वेजिटेरियन, क्योंकि हम बुक करने का टाइम पे 2 जन का वेजिटेरियन किया था और 5 का नॉन वेजिटेरियन, तो हमको अलग से बिठाया। तो अभी जैसा खाने का कुछ भी सामान आता है टेबल के ऊपर, तो वेजिटेरियन के एक के बाद एक के बाद एक आ जाता है, चॉइस उनका बहुत ज्यादा हो जाता है नॉन वेज के लिए। हमारा में होता ही नहीं है, वो 2 के सामने एक का वेज का ये सामान आता है। लास्ट एंड पर भूख भी नहीं मिटता, ऐसा कुछ हमारा नहीं होता है। तो लास्ट में राइस आया, तो और राइस के साथ कुछ नहीं है, तज्जब की बात। राइस के साथ एक मसाला का कुछ पाउडर था। तो हम सोचते लगे ये क्या करेंगे, इसको खाए कैसे, पेट भी कैसे भरे। तो दूसरे लोग तो सब मजे से खा रहे हैं, उसके पास ज्यादा क्या बोलते हैं वैरायटीज है, खा रहे हैं। तो मैं बोले यार आप लोगों के पास बटर है? तो वो बोले बटर क्या क्या करोगे, दूसरे लोग भी पूछ रहे हैं बटर क्या करोगे, तो थोड़ी ब्रेड है कुछ जो बटर के लिए। मैं बोले नहीं, बटर होगा तो मैं इसे सॉल्ट के साथ क्या बोलते हैं राइस भी खा लूंगा। किसी को बोल नहीं पाता हूँ जो मेरा भूख अभी भी मीठा नहीं है। तो उसने बटर ला के दिया, तो मैं आराम से खा गया। मेरा मेरा वाइफ को भी बोला तू बटर से खा ले, तो तेरा भी भूख मिट जाएगा। तो किसी को ये नहीं दिया, मतलब उसको समझने के ये नहीं किया जो हम लोग नाखुश है, मतलब ये जो परिस्थिति हुआ उसको हम लोग संभाल लिया। दूसरे दिन भी ब्रेकफास्ट में इसी तरीके से आया, तो सामने से वेटर ने बटर ला के दे दिया। मतलब उसको भी लगा जो आप लोगों का खाने का ऐसा नहीं है, तो आप इससे काम चलाओ। तो मेरे को मतलब जो बोलते हैं ना, एक तप जैसा हुआ, और इससे आराम से निकल गया परिस्थिति से, राग द्वेष किया बिना। तो बहुत अच्छा लगा दादा का ये ज्ञान मेरे को हाजिर रहा, और वो मैं इस परिस्थिति को सामना करना पड़ा, मतलब कर पाया शांति से। हाँ, वेरी गुड, वेरी गुड। जो संजोग थे उसमें आपने एडजस्टमेंट दी, इन प्रिंसिपल बराबर। आपने एडजस्टमेंट दे दिया। हम्म। अगर आज्ञा की भाषा बोलो तो आपने देख लिया कि व्यवस्थित में आज ऐसा है, और अभी संभव से निकाल करो, बटर लाओ, राइट। और जो हम्म। हम अभी तक रही है तो उस बटर से अपना भूख को मिटा दो। सुज्ञान की भाषा में, आज्ञा की भाषा में आपने संभव से निकाल किया और इसको एक्सेप्ट कर लिया, कोई व्यवस्थित में आज ऐसा है, कंप्लेंट नहीं किया। वेरी गुड, वेरी गुड। हम्म। यही करने दादा भगवान बोले, अगर मेरी आज्ञा पालो तो महावीर भगवान जैसी समाधि रहेगी, तो कंप्लेंट भी नहीं रहता है, अपना हिसाब है, और एडजस्टमेंट भी हो जाता है, टकराव नहीं होती है। कंप्लेंट, कंप्लेंट यानी एक प्रकार की टकराव ही है ना, ऐसा क्यों है, ये है, हमारे लिए इतना लिमिटेड मेनू क्यों है, ऑप्शंस क्यों था। नो, हम्म। अपना हिसाब जमा कर लो। ऐसा तो चल, मन में तो बहुत सारा प्रश्न उठता है, मतलब उसी टाइम पे उठता है, लेकिन उसको दबा देता है उस टाइम पे। जैसा टूर में जो भी कॉस्ट होता है तो इक्वल होता है ना, डिस्ट्रीब्यूट होता है मैनेजमेंट के हिसाब से। जितना टोटल कॉस्ट है उसको 7 से डिवाइड कर दो, एक एक जन का हो जाएगा। तो हमारा भाग में क्या है, वो भी एक होता है ना, बोलते हैं ना हाँ, फाइनेंशियली वी यहाँ आर मैंने भी गिविंग पैसा तो भरा एक्सपेंस। है। मैं छोटी छोटी बात करता हूँ, लेकिन उसको भी हम दबा दिया तब के हिसाब से, भैया ये चल तेरा खाने का मतलब हिसाब ऐसा ही है, तो तू इतने में संतोष रहे, बाकी का एंजॉय करने दे उसके साथ। इसी को संयम कहते हैं, इसी को संयम कहते हैं। मन ने बताया कि कॉस्ट तो सबका इक्वल है, और मेरे को वैरायटीज कम मिला, पैसा तो मैंने वेज नॉन वेज सबका भरा सेम है, तो लेकिन वे मेरे को कम मिला तो अन्याय है। ये जो खड़ा हुआ मन में और उसके सामने ज्ञान से उसको मिटा मिटा दिया, इसी को संयम कहते हैं, इसी को संयम कहते हैं। और मेरा कहने का ऐसा ही है, जो दादा की और उसमें तब आया, और उसमें तब आया कि भाई आपने
प्लेन फूड खा लिया, एक बटर और राइस वाला, सो तब हम्म, पता हुआ कि इसी को संयम कहते हैं। मन के विरुद्ध चले ना। हम्म। बुद्धि ने नहीं, बताया, मेरा बोल, हाँ बुद्धि हाँ। ने देखा है कि पैसा तो मैंने भी भरा है, सबका इक्वल है, तो मेरे को फूड इक्वल क्यों नहीं मिला, दैट इज बुद्धि। और उसका अपने हम्म। ध्यान से उसका निकाल किया, तो वो संयम है। राइट राइट। और उसमें तब नहीं, आता मेरा, है। हाँ, ये बोलने का कारण यही है, मेरा मतलब मेरा इंटेंशन यही है, जो बहुत हेल्प करता है दादा की ज्ञान। हाँ, ये ज्ञान से ही संयम आएगा, और संयम कषाय का संयम आएगा, और कषाय का संयम आएगा तो ही सेपरेशन होगा आत्मा और पुद्गल का, आत्मा और प्रकृति का। और बिना सेपरेशन हुए हम उससे नहीं छूट पाएंगे, और छूट नहीं पाएंगे तो मोक्ष का हम्म रास्ता ही नहीं आता है। हम्म। वो ज्वाइन हो गया बहुत है, सारा। आत्मा और परमाणु चिपक गया है। आत्मा सनातन तत्व सेपरेट है, परमाणु सनातन तत्व सेपरेट है, लेकिन वो भ्रांति से चिटक गया है, मैं ही हूँ ये। अभी जब तक वो भ्रांति मैं और मेरा नहीं पिघल जाएगा, तब तक ये सेपरेट नहीं होगा। तो पिघलने के लिए तप अग्नि जरूरी है। राइट। बहुत उपकारी ज्ञान है। अरे इसके और इतना हाँ। सरल संसार में रहते हुए किसी का त्याग किए बिना, सिर्फ राइट राइट। इतना हो भाव होगा तो उतना और भी समझ आएगा। वेरी गुड, नाइस। जय सच्चिदानंद, बहुत दीपक भाई किला पार्टी। सच्चिदानंद। पूर्णानंद जी, जय सच्चिदानंद। हाँ, जय सच्चिदानंद। बोलो दीपक भाई। મન મન વિશે કેવું છે તો આપણી બે માં પાનો નંબર 79 જો નીકળતો હોય તો પાડો ને ગૌરંગભાઈ, આપણી બે 79 પેજ નંબર, સોરી, ફરી કહેજો જરા. આપણી બે અટાણી પાનો બે નંબર હા, 79. એક મિનિટ. કઈ તમે બોલો ને. હા, ભૂરીનાનંદજી, મન ઉપર તો પ્રભાવ પડવો જોઈએ. એ કોના જેવું છે તમને સમજાવું. આ ભાઈને કોઈ માણસ નહીં મારવા આવ્યો હોય, પણ તે મને દેખીને એની બોલતી બંધ થઈ જાય, ચૂપ થઈ જાય. એનું શું કારણ? ત્યારે કઈ પ્રભાવ, મારે કશું બોલવું ના પડે, એ તો પ્રભાવ કામ કરે. એવી રીતે આપણો મન પ્રભાવ જોઈએ. જે મનની પાસે આપણે ખોટું કામ કરવું હોય ત્યારે હેલ્પ લઈએ તો પછી એ મન પર આપણો પ્રભાવ સી રીતે પડે. બને ત્યાં સુધી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આપણો પ્રભાવ ત્યાં ચોર નથી, પણ આપણે કોઈ ખોટું કામ કરવું હોય ત્યારે મનની હેલ્પ લઈએ તો એ આપણને ચોર જાણે. આપણો જ પ્રભાવ હોય તો ઘરવાળા સામે થાય કે ના થાય, પ્રશ્ન કરતા કે ના થાય. દાદાશ્રી, એમ મનની ઉપર આપણો પ્રભાવ પડવો જોઈએ. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધા પર પ્રભાવ પડવો જોઈએ. આપણા બોલતા પહેલા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર નાગની જેમ મોરલી ફેણ માંડી ઉભી રહેવું હોવું જોઈએ, એવો પ્રભાવ પડવો જોઈએ. હવે આ બધું સંભળાય છે બોલીને? હા, સંભળાય તમારી સંભળાય. બોલો. હા, પછી બોલો. તો પ્રભાવ આ બધા પરમાણુ ના બનેલા છે, એમને બિચારાને કઈ સાતા જોઈએ છે, તો પ્રભાવથી સાતા ઉત્પન્ન થાય. પણ આપણે જ કોઈ ખોટું કામ એમની પાસે કરાવીએ તો આપણો પ્રભાવ તૂટી જાય. આ વિશે સમજાવો. આપણો પ્રભાવ અંતસ્કરણ પર બી પડવો જોઈએ, આપણો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પર. હવે આપણે તો મનને ઠપકો આપીએ, પણ તે કે મન ઠપકો ખાવા નથી આવ્યા એવું હોય કે મન. ને છેલ્લું ના સમજાયું, છેલ્લું વાક્ય બોલો. આ વિશે આપણે હજે ઠપકા સમયમાં ઠપકો આપીએ ને, ઠપકો સંભળાય છે? હા, બોલો. ઠપકો આપીએ તો ઠપકો એટલે મન શું કહે છે કે અમે કઈ ઠપકો ખાવા નથી આવ્યા, એટલે આખું સાયન્સ છે એના પછાડી. અને મન છે એ આખું ચેતન ભાવને પામેલું છે એમ કે દાદા. એટલે અમે કઈ ઠપકો ખાવામાં નથી આવ્યા. એટલે મનને બી આપણે મનને સમજાવીએ, વારીએ તો સમજે, પણ સમય આખો એ છે. હવે આ જે આપણો પ્રભાવ પડવો જોઈએ આખો અંતસ્કરણ પર, એના વિશે થોડો પ્રકાશ પડો સાહેબ. હા,
એટલે એ કહેવાનો સાર એટલો છે કે એ લોકો પ્રમાણે આપણે દોરવાઈ ના જવા જોઈએ. મન કે એમાં તન્માયાકાર ના થઈ જવું જોઈએ, બુદ્ધિ કે એમાં તન્માયાકાર ના થઈ જવું, ચિત્ત કે એ પ્રમાણે તન્માયાકાર ના થઈ જવું જોઈએ. આપણે એને છૂટા રહીને જોઈ શકીએ એ જાગૃતિ પર આપણે આવવાનું છે. આપણો પ્રભાવ એના પર પડવો એટલે આપણે એનું સ્વીકાર કરીએ અથવા ના કરીએ એ આપણો પ્રભાવ કહેવાય. અને આપણું એનું માની જઈએ કે તન્માયાકાર થઈ જઈએ એટલે આપણો પ્રભાવ ગયો અને એ લોકોનો પ્રભાવ પડી ગયો. જેમ એટલે કે હું શું કહેવા માંગુ બે મિત્રો હા, હોય ને, બે મિત્રો, તમારે પિક્ચર જોવા નથી જવું અને એને પિક્ચર જોવા જવું છે. એટલે કે છે ચાલ ને ચાલ, અને તમે કહો છો ના ભાઈ નથી જવું, મારે કામ છે. પછી કે ના જરાક અડધો જ કલાક, 3 જ કલાક. તો કે ના ના મને રસ નથી. તો કે જરાક આમ જરાક તેમ, તમે ના કરો, ના મારે મહેમાન છે. પછી બહુ કે કરે તો તમે જતા રહો. એટલે પ્રભાવ કોનો પડ્યો, તમારો કે એનો? પ્રભાવ પછી આપણે એનું ના માનીએ તો આપણો પ્રભાવ ના પડે એમ. એમને પ્રભાવ, મારો સિમ્પલ ક્વેશ્ચન છે, તમે એની સાથે ગયા એટલે પ્રભાવ એનો પડ્યો કે આપણો પડ્યો? એનો પડ્યો. હા. અને જો આપણે ના ગયા, કોઈ પણ ગમે એટલું એને દબાણ આપ્યું અને આપણે ના ગયા, તો પ્રભાવ આપણો હતો કે એનો પડ્યો? તો આપણો પડે. બસ આ જ કહેવા માંગે છે કે એનું અંતસ્કરણ તો એનું ડિસ્ચાર્જ કામ કરશે, પણ આપણે એનું ન સ્વીકારવું, જાગૃતિમાં રહી, એટલે કે જાગ્રત રહી એનાથી છૂટા રહેવું, એટલે આપણો પ્રભાવ પડે. પણ એટલો હું શું કહેવા માંગુ છું, અહંકાર જે છે એ અહંકાર દાદા એક તો ભૂખ્યો છે, અને બીજું એ કે ગાંઠ એ છે, એ ગાંઠ એ અમુક જીદ કરે અહંકાર, ના મારે આ જોઈએ છે. અને ત્યાં પછી આપણે થોડુંક ચાલ કે ભાઈ ફાઇલ નંબર 1 છે, આ નંબર 1 એટલે કે તમે દીપકભાઈ એમાં એક કામ કરો પ્લીઝ, તમે વિડીયો બંધ રાખો ને તો કદાચ ઓડિયો ક્લિયર આવશે. હવે બોલો. અહંકાર ભૂખ્યો છે, ગાંઠ જે હોય અંદર એ ગાંઠમાં આપણને જવું જોઈએ. ને એટલે એક નહીં, અવાજ અહંકાર અહંકાર નિશ્ચિત હોય આખી. હા, એટલે આપણે કઈ ફાઇલો તમારો અવાજ કપાય છે દીપકભાઈ, વિડીયો જરા ઓફ કરો ને પ્લીઝ. વિડીયો ઓફ કરીને વાત કરો, અવાજ કપાય છે તમારું, સંભળાતું નથી ક્લિયરલી. હા, હવે સંભળાય છે? હવે સંભળાય છે. ફાઇલ નંબર એટલે હું શું કહું, અહંકાર આપણો ભૂખ્યો છે, બરાબર? દાદા તો ભૂખ્યો અહંકાર હોય જરા એટલે મોટેથી બોલજો. અહંકાર ભૂખ્યો હોય જે મનને એ જે ગાંઠો હોય આખી, એટલે ત્યાં આપણે એ જીત બી કરે આપો એમ. અને પછી દાદા એમ બી કહ્યું કે ફાઇલ નંબર 1 નો સંભાવે આપણે સંભાવે નિકાલ કરવાનો છે. ફાઇલ નંબર 1 નો જ સંભાવે નિકાલ કરવાનો છે. તો ત્યાં પછી એને આપણે સમજાવે કરો, પણ એટલે હું શું કહું કે હવે આ મનને સમજાવવાનું કે દેહને સમજાવવાનું, ખબર કેવી પડે કે આપણે મનને સમજાવીએ કે આપણા દેહને સમજાવીએ છીએ? સંભળાય છે? મનને કેવી રીતે સમજાવવાનું કે છે, શું કે છો? મનને સમજાવવાનું, દેહને સમજાવવાનું, આ બે બે ભિન્ન વસ્તુ છે ને. દેહને સમજાવવાનું છે, મનને સમજાવવાનું છે. દેહને શું સમજાવવાનું છે? જે સમજાવવાનું છે મન બુદ્ધિને જ સમજાવવાનું છે. એટલે બિહેવ પર, વર્તન પર depend. વર્તન 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 હોય વર્તન તો કેવું છે, વર્તન તો કેવું છે, જે આપણો અહંકાર છે ને, અંતસ્કરણ અહંકાર, એ કાં તો મનના કયા પ્રમાણે ચાલશે, કાં તો બુદ્ધિના પ્રમાણે ચાલશે, અને કાં તો ચિત્તના પ્રમાણે ચાલશે. ચિત્ત અને મન બધું બતાવે અને પછી બુદ્ધિ ડિસિઝન લે અને એ પ્રમાણે પછી અહંકાર સહી કરી આપે. અને અહંકાર સહી કરે એ પ્રમાણે વર્તન થાય. એટલે વર્તન તો પછી બુદ્ધિના આધારે જ થાય છે, મનનું સાંભળે અથવા ના સાંભળે એવી રીતે. એટલે મુખ્ય તો મન ઉપર જ જો આપણે જીતી જઈએ, મન ઉપર જાગ્રત રહી અને એનું
ઉગતાની સાથે કાઢી નાખીએ એટલે જે વિચાર આપણા મોક્ષ માર્ગ માટે અહિતકારી હોય, નુકસાન કરનારું હોય, એ વિચારને આપણે એને ઉડાડી મૂકીએ અને એનું સાંભળીએ નહીં, એટલે વર્તન એની મેળે હિતકારી વર્તન થઈ જશે. એનું સાંભળીએ છે અને ત્યાં પુરુષાર્થ કાચો પડે છે, એટલે પછી એનો પ્રભાવ આપણા પર પડે છે અને વર્તન એ રીતે થઈ જાય છે. એટલે પ્રભાવ ન, એના માટે આપણે એ મનના વિરુદ્ધ ચાલવું છે એ નિશ્ચય આપણે દ્રઢ કરવો પડે. પુલિલાનંદજી, હું શું કહું કે ફાઇલ નંબર 1 નો દીપકભાઈ નો બી સંભાવ્ય નિકાલ આપણે કરવાનો છે. ફાઇલ નંબર 1 નો હા, બી. પણ સંભાવે નિકાલ એટલે કઈ કે નરકે લઈ જાય તો એનો નિકાલ કરવાનો? ના, એમ નહીં, એવું નહીં. એની અમુક માંગણી હોય એ વ્યાજબી છે કે ના છે એ તો આપણે નક્કી કરવી પડે. પણ એ હા, એટલે જે વસ્તુ નુકસાન કરતા ના હોય, જે વસ્તુ આપણા મોક્ષ માર્ગને નુકસાન ના કરતું હોય, એટલી વસ્તુ આપણે મનનું સાંભળી શકાય એમ છે. હા, એ તો બરોબર છે. તમે જે ધ્યેય પ્રમાણે દરેક ધ્યેય હવે પ્રમાણે સંભાવે નિકાલનું અલગ રેફરન્સ છે કે બહુ ઊંઘ આવતી હોય ને બળજબરીથી જાગવું જરૂરી નથી પિક્ચર જોવા ખાતર. બહુ પેશાબ લાગી હોય અને મારી આબરૂ જશે, હું બાથરૂમ કરવા ઊભો થઈશ, તો ત્યાં આગળ એ નહીં રાખવાનું અને ત્યાં આગળ પછી આબરૂ નહીં ધ્યાન રાખવાનું, પણ પૂતગલને એવી લાગી છે તો જઈ આવવાનું. એટલે જે મન વચન કાયાનો કે ફાઇલ નંબર 1 નો સંભાવ્ય નિકાલ છે ને, એ આવી બાબતોમાં છે કે જ્યાં આપણે ભયના માર્યા કે મોહના માર્યા ઊંઘતા નથી, ખાતા નથી, બહુ ભૂખ લાગી હોય પણ ઓલો વાતચીત કરતો હોય તેમાં રસ પડ્યો હોય, નોવેલ વાંચતો હોય, ટીવી જોતો હોય એમાં બહુ રસ પડ્યો હોય, તો એ ખાવાનું ના ખાય ત્યાં સુધી, તો એ ફાઇલ નંબર 1 નો સંભાવ્ય નિકાલ નથી જ પડ્યો. એટલે એ જે નોર્માલિટી બીકોઝ ઓફ મોહ જે નથી સાચવતા, ત્યાં આગળ એવું નહીં કરો અને સહજ જે પ્રાકૃતિક ક્રિયાઓ છે ખાવાની, પૂરણ ગલનની, એ ઊંઘવાની ફોર ધેટ મેટર, એ નોર્માલિટી સાચવો, એ ફાઇલ નંબર 1 નો સંભાવ્ય નિકાલ ની જે વાત આવે છે એ આટલા રેફરન્સ ને આધીન એ વાત કરેલી છે. એ રેફરન્સ ને આધીન વાત કરી છે. પછી મન વિશેના વિચાર બતાવે ને એનું કઈ સાંભળવું કે એવું જરૂરી નથી. નોર્માલિટી આપણામાં એટલી ડેવલપ ધીમે ધીમે થાય ને, ડેવલપ તો એમાં થોડું ડેવલપ, કારણ કે આપણું મન અબનોર્મલ જ હતું. આ તો જ્ઞાન મળ્યું એટલે એ નોર્માલિટીમાં બી આપણે સમય અમુક ગાળો નીકળી જ જાય ને કે ભાઈ આ નોર્માલિટીમાં કેમ નું આવે કે ભાઈ અમુક વસ્તુ ગમતી હોય આપણે એ કરી નાખીએ ચલો. એટલે આ રીતનો. અને બીજું કે મન છે એ જડ છે એમ દાદાએ કહ્યું કે, અને એક બાજુ કે ચેતન ભાવને પામેલું છે મન, એવું બી દાદાએ કહ્યું છે. એટલે ચેતન ભાવને એટલે શું છે? ઓપિનિયન આપેલા છે ને, અભિપ્રાય આપી વાણીમાં વ્યક્ત થયેલું છે, એટલે એ પ્રમાણે એને ચેતન ભાવને પામેલું કીધું. અને જળ છે કયા અપેક્ષાએ કહ્યું છે? જળ એટલે શું? આ છે ને દરેક શબ્દ એક સાપેક્ષ રીતે છે. જળ એટલે કે એ સ્થૂળ પરમાણુ છે જે એક્ઝોસ્ટ થાય છે, પણ એ પરમાણુ આવ્યા ક્યાંથી? તો કે એવા અભિપ્રાય બાંધ્યા હતા, એ અભિપ્રાયના આધારે એ બાંધેલા છે, એટલે એવા વિચારો આપણને આવે છે. એટલે એવી રીતે એને ચેતન ભાવને પામેલી કહે છે. એટલે ચેતન ભાવ એટલે એ ચાર્જ કરેલી વસ્તુ છે અને એ ડિસ્ચાર્જ થાય છે અને પછી ડિસ્ચાર્જ થાય પછી એ પરમાણુ છૂટા પડી જાય છે. એટલે જળ એવી રીતે કહે છે ને ચેતન ભાવને પામેલું એવી રીતે કહે છે. એટલે સમજ પડી ને? એટલે શુદ્ધતા, જે દાદા કે અમે અમારો શુદ્ધત્વ હોય અમારામાં, એટલે એ મન આખું શુદ્ધ થયું હોય, મન આખું નિર્ગ્રંથ થયું હોય, નિર્ગ્રંથ થયું હોય. હા, એમના ક્રોધમાન માયેલો ખલાસ થઈ ગયો ને, એટલે એમની ગાંઠો આખી ખલાસ થઈ ગયો હોય, એટલે એમના વિચારો આવે પણ આવીને જાય. દાદા શું કે તો આમ વિચાર આવીને જાય, અમે એમાં અટકીએ નહીં, અમે એમાં તન્માયાકાર ના થઈએ. કે તમારે તો કોઈ વિચાર આવે તો મધમાખીની જેમ ઓલી ગોળના ઉપર માખી કેમ ગોળ ગોળ ભમ્યા કરે, એમ અડધો કલાક ભમ્યા કરે, અને અમારે તો આવીને જાય. એટલે એમનું એટલું શુદ્ધ થઈ ગયું કે એટલી ગાંઠો ઓગળી ગઈ છે એમ કહેવાય આપણાથી. એ મન એ ભમ્યા કરે છે એ બરાબર છે, પણ ભમ્યા કરે છે એ બી આપણે એ જોવા જાણવામાં તો આપણે હોઈએ જ છે કે આ મન આપણું આ બધું આખું. જો તમે જોવા જાણવામાં હો ને, તો પછી તમારો એના પર પ્રભાવ છે.
આને જો આને જો તમે જોવા જાણવામાં હો તો પછી વર્તનમાં તમારે મોક્ષ માર્ગને હિતકારી એવું વર્તન ના થાય પછી. હા, બરાબર છે, બરાબર. એક્ઝેક્ટ એ જે આપણે જોવા જવામાં એક્ઝેક્ટ હોઈએ તો પછી બિહેવ એની મેળે આવી પૂરી જાય. હા, એટલે જોવા જાણું ખરેખર કોને કહેવાય એના જેવું છે. હવે એક બાજુ સામાન્ય પાણી છે અને એક બાજુ એકદમ ઠંડુ પાણી આપ્યું આપણને 2 ગ્લાસમાં અલગ અલગ કોઈએ, અને આપણું ગળું પકડાઈ ગયું હોય તો હું જોઉં કે આ ઠંડુ પાણી છે અને આ છે, તો પછી હું ઠંડુ પાણી ના પીવું તો મેં ખરેખર જોયું કહેવાય. આ અહિતકારી વસ્તુ છે. જોવું એટલે છૂટા રહીને જોવું. બુદ્ધિથી જોવું જુદું અને જ્ઞાનથી જોવું જુદું. એટલે હા, આ પ્રકૃતિની વાત દાદા સરસ થઈ ગયા. જે બાળક જેવું છે, બાળક જેવી પ્રકૃતિ, એટલે પ્રકૃતિને એ રીતની આપણે કરી શકીએ કે આપણે એટલે આપણો કંટ્રોલ એ રીતનો હોઈ શકે. એવું એટલે બરાબર ને? હું એવું છું. એટલે અત્યારે કેવું છે કે અત્યારે ઇનિશિયલી આપણે હજી પુરુષાર્થના ભાગમાં છે, ભરેલા માલ એક્ઝોસ્ટ કરવાનો છે ને. એટલે અત્યારે આપણે સંયમ પરિણામ રાખવાનું છે. પછી ઘણો બધો માલ ખરી જશે એટલે પછી બાળક જેવી સહજતા આવી જશે. હા, બરાબર. બાળક જેવી સહજતા એટલે અહંકારનો ડખો નહીં. હા. એટલે આજ મને ક્વેશ્ચન આવતો હતો કે આ પ્રભાવ આપણો અંતસ્કરણ પર પ્રભાવ પડવો જોઈએ ને, એ વાત મને સમજાય. તમે કહ્યું એટલે મને સમજાઈ ગયું કે આપણો પ્રભાવ આ અંતસ્કરણ પર પડવો જોઈએ. એ વાત. એટલે આપણો પ્રભાવ એટલે હું એનું સાંભળું કે ન સાંભળું એ આપણા હાથમાં હોવું જોઈએ. હા, એમ. હું મનનું સાંભળું અથવા ખેંચાઈ જાઉં તો મનનો મારા પર પ્રભાવ છે. હું મનનું ના બી સાંભળું તો મારો પ્રભાવ એના ઉપર છે. પુલિનાને જે બીજો મને થોડુંક પજવે છે કે આ શું કહ્યું આપણે પોતાપણું. આ પોતાપણું જે છે ને, એક્ઝેક્ટ આખું થોડુંક વિવરણ કરવાની, એનું પોતાપણું એક્ઝેક્ટ શું હોય એ આપણે પોતાની રીતે કરીએ બધું આખું. હું આખો હોશિયાર છું આમ, એ બધું પોતાપણામાં જાય કે એક્ઝેક્ટ શું હોય આખું? થોડુંક પ્રકાશ પડો ને એમાં. પોતાપણું એટલે આપણી ડિઝાઇન કે આ વસ્તુ સાચી છે, આમ જ થવું જોઈએ, આ વસ્તુ કરેક્ટ. એમ ઘણાને હોય ને કે વસ્તુ ટાઈમસર થઈ જવી જોઈએ બધી. પછી ઘણાને હોય કે વસ્તુ જગ્યા પર રાખવી જોઈએ. કપડા એની જગ્યા પર ઘડી વાળીને મૂકી દેવા જોઈએ, ધોવાઈ જાય એટલે. બૂટ ચંપલ જગ્યા પર હોવું જોઈએ, છાપું વાંચ્યા પછી એને મૂકી દેવું જોઈએ. એટલે એક ડિઝાઇન છે. પછી ખાંડ પૂરી થાય એના પહેલા ખાંડ આવી જવી જોઈએ. સાબુ ખલાસ થઈ જાય નાવાનું, એને પેલા સાબુ આવી જવો જોઈએ. એક ડિઝાઇન છે. બધી રીતે હોય. ઉઠવામાં ભાઈ ટાઈમ સવારે વહેલા જ ઉઠવું જોઈએ. કોઈ કે હું ઉઠીશ ત્યારે ઉઠીશ, મારે એવું કઈ નિયમ નથી. કોઈ સાબુ ખલાસ થાય બધા પછી દોડવા જાય છેલ્લી ઘડી, અરે સાબુ લે. એટલે કોઈને એમ થાય હવે એમાં શું છે, જયારે ખલાસ થાય ત્યારે લાવશું યાર, એમાં હું પહેલેથી લાવવાનું, આટલો વિચાર શું કરવાનો હોય. એટલે બધાની ડિઝાઇન હોય જુદી જુદી. હવે એ જે ડિઝાઇન છે એ આખું પોતાપણું છે. અને એ પોતાપણું આપણી અંદર તો બધું બહુ છે. એટલે દાદા કે હવે તમને એટલે આપણે મહાત્માઓને એ આપણું પોતાપણું જ નડે છે. હું કોઈને કીધું હોય 4 વાગે આપણે મળીશું, તો હું તો 4:05 પહોંચી જાઉં, અને ઓલો 4:10 આવે. એટલે મને થાય આ તો ટાઈમ સાચવતો જ નથી. એટલે એ એનું છે પોતાપણું, અને આ મારું પોતા. બે પોતાપણા અથડાય છે, એમાં જ અથડામણ થાય છે. એટલે આપણે જેમ જેમ આપણું પોતાપણું ઓળખશું અને આપણા પોતાપણાને આપણે ઢીલા કરશું તો સામાનું આપણને અસર નહીં થાય. ખ્યાલ આવે ને? આપણું એટલે એ સહજતા જે છે એ પોતાપણું એક્ઝોસ્ટ. એટલે જેમ જેમ પોતાપણું ખલાસ થશે, દાદા કે તમારું પોતાપણું એક બાજુ ખલાસ થયું તો તમે મારા જેવા જ્ઞાની થઈ જશો. એટલે એ ઓળખાય અને એની સામે પુરુષાર્થ થાય તો જ જાય. હા, એટલે એ આગ્રહ તો સામેવાળા વ્યક્તિને વધારે હોય આપણા પ્રત્યે, કે અમુક આગ્રહ હોય એ લોકોને કે આ રીતનું તો કરવું જ જોઈએ એમ. અને એ હા તો કરો ને. જો તમે એ કઈ રીતે કરો તો તમારું પોતાપણું છોલાશે, એમાં તપ ઊભું થશે. બરાબર. એ જ કરવાનું છે. કરવાનું એ જ છે.
એનો વ્યૂ પોઈન્ટ ને આપણો વ્યૂ પોઈન્ટ મેચ નથી થતું, પણ આપણે વ્યવહાર વિવેક જોઈ લેવાનું, ભાઈ હેલ્પિંગ કયું છે વ્યવહારમાં, એનો વ્યૂ પોઈન્ટ સાચો હોય તો એક્સેપ્ટ કરવો જ જોઈએ. વ્યવહાર વિવેક, હા, હવે એકદમ જ મારા શબ્દને એકદમ પકડી નહીં લેતા, બધી વસ્તુ બેલેન્સ કરવાની છે, રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ હોય. એટલે મેઇન વસ્તુ મારું પોતાપણું, મારી ડિઝાઇન જીવન જીવવાની એ જુદી હોય, બીજાની જુદી હોય. એટલે એ મારું મને નડે ત્યારે સમજવાનું આ મારું પોતાપણું મને નડે છે. હેલો દીપકભાઈ, દીપકભાઈ, આઈ થિંક હા, હા, ડિસ્કનેક્ટ થઈ ગયું કાંઈ વાંધો નહીં. છે. આપણે તો બીજું કોઈ છે ક્વેશ્ચન? તો નહીં તો થોડીક વાત કરવાની હતી. ના, બીજો નથી પ્રશ્ન કોઈ, વાત કરીશ. તો આપણે છે ને હવે અત્યારે હોળી 2 દિવસ પછી આવે જ છે, એટલે મારે થોડીક નિમેશભાઈ સાથે વાત થઈ હતી કે હમ નિમેશ આનંદજી સાથે કે ભાઈ આપણે હા હોળી માટે દાદા ભગવાને કંઈક કીધું હોય તો હા જરા મને કયો. એટલે હા એમને મને વાત કરી છે અને અમારે વાત થઈ તો મને એમ થાય કે જો હું બહુ સરસ મુદ્દાઓ છે જે આપણને કામ લાગે એવા છે. એટલે હમ એક લગભગ 4.5 મિનિટની ક્લિપ છે, તો હું પ્લે કરું છું. જરા મને સ્ક્રીન હા શેરિંગ ઓપ્શન આપજે. હા હા, થશે તમારાથી ડાયરેક્ટલી શેર. થશે? પણ મને હા કેમ આવતું નથી? હા, 1 મિનિટ. હા, ચલો. હા, હું કરું છું. હા, હું પ્લે કરું છું, બધા સાંભળજો, પછી આપણે વાત કરીએ. હોળી એ તપ છે, અધિક તપ. હા હા એટલે કે બે વાત છે. પોતાના મન વચન કાયા એ તપમાં તપે છે ને પોતે જોયા કરે છે, તો અંદરની ચિકાસ સુકાઈ જાય એટલે ઉપરનો ભાગ અને અંદરનો શુદ્ધાત્મા સંપૂર્ણ નોખો થઈ જાય. કારણ કે જેમ તપમાં તપે એમ વચલો ચિકાસ સુકાતો જાય એટલે ઉપરની કાચની અને અંદરનું કોતરું જુદું પડી જાય. એટલે કે આ અધિક તપ એટલે કે એ તપમાં પોતાના મન વાણી કાયાને મૂક્યા જ કરવાના છે, બહાર કાઢવાના નથી. આ જ્ઞાન લીધા પછી જેમ તમારું તપ માટે પુરુષાર્થ વધે એમ તમારી અંદર પરાક્રમ દશા ઊભી થાય. જેમ આ અધિક તપમાં તમારો પુરુષાર્થ વધે એમ પરાક્રમતા ઊભી થતી જાય. પછી તમે કોઈ પણ ભોગે બેને એક થવા દો નહીં. અત્યારે બે એક થઈ જાય છે એટલે તપ પણ કાચું પડે છે. અને તપ માટે જ આ હોળી છે. પછી દાદાએ બીજું કીધું કે તો આ જગતને સમજાવવા માટે કે પ્રકૃતિ હંમેશા વિનાશી હોય અને પ્રકૃતિમાં રહેલી બધી વસ્તુ વિનાશી હોય, ગુણો કે અવગુણો, સુટેવો કે કુટેવો. એટલે કે હોળીમાં પ્રકૃતિને સ્ત્રી રૂપે મૂકી હોલિકા દહન. એટલે હોળિકા એને સ્ત્રી બતાવી અને પ્રહલાદને શુદ્ધાત્મા બતાવીને આ લોકો મૂકવા માંગતા હતા. ગમે તેવું હોય તો શુદ્ધાત્મા અજર અમર રહે, એટલે પ્રહલાદ એમાં બળ્યા નહીં. અને ત્રીજી વાત એમણે એ કરી કે જે આ હોળી છે એને જેટલું તમારું જોવા જાણવાનું પ્રગટ થતું જાય એમ તમારી અંદર પ્યોરિટી મન વચન કાયામાં વધતી જાય. કારણ કે જોવા જાણવાનો સ્વભાવ આખો તમારો જુદો છે અને મન વચન કાયની અંદર જે બાળે છે એ વસ્તુ જે બાળે છે એને જોનારા તમે જુદા છો ને બળે છે એ પ્યોરિટી વાળો ભાગ ખુલ્લો કરવા માટે ઇમ્પ્યોરિટી બળે છે. અને કે આખી હોળી ત્યારે આ રીતે પેલામાં તપ એ તપ અધિક તપ અને દેખાય એવું તપ
પણ અધિક તપ જ્યાં સુધી જ્ઞાની પુરુષ મળે નહીં ત્યાં સુધી અધિક તપ ટોપ લેવલ સુધી જાય નહીં. અમુક સંજોગોમાં જાય, તારી માનની ગાંઠ ઓછી હોય તો તને તપ લાગે, તપ કરી શકે તું, પણ પાછી લોભની ગાંઠ મોટી હોય તો તપ તપી ના શકે. અને આ જ્ઞાન લીધા પછી ફક્ત ને ફક્ત આ કષાયો હોળી રૂપે અંદર બળી રહ્યા છે. કારણ કે કષાયોને ખોરાક મળે છે ખરા, પણ એના પક્ષમાં નથી એટલે વધારે બળતરા કરે. કષાયો આત્મા થયા પછી, આ જ્ઞાન લીધા પછી દાદા ભગવાન કહે છે કે કષાયો પોતે જ બળી રહ્યા છે, પણ પોતે કષાયને પોતાનું સ્વરૂપ માની બેસે છે. એટલે તપ તપાતું નથી. કારણ કે કેટલાય જન્મોથી કષાયોને પોતાનું સ્વરૂપ માનીને લાવ્યો છે. કારણ કે હું આ છું એના આધારે એનો પરિવાર છે એમ કે. એટલે આખી આ હોળીમાં આ ત્રણ વાત મુખ્ય હતી. એટલે આ જે આખું હોળીનું જે આખું એને હોળી આવી રહી છે એટલે આપણે બધા આ વાતનો લાભ લઈએ, દાદા ભગવાનની વાતનો લાભ લઈએ અને આપણે પુરુષાર્થ અને હું તો કહીશ પુરુષાર્થથી વધારે પરાક્રમ ભાવમાં આપણે આવી જઈએ. મુખ્ય વસ્તુ આપણે હોળીમાં શું હોમવાનું છે? મન આમ શ્રીફળ હોમીએ છે એ પ્રતીક છે કે મન વચન કાયાને આપણે હોમીએ છીએ. એટલે એ સ્થૂળમાં આપણે એ પુરુષાર્થમાં લેવાનું કે આપણે આ મન વચન કાયાને હોમવાનું છે. પછી બીજું વાત છે કે પ્રકૃતિ જે છે એ વિનાશી છે, એના સદગુણ હોય કે અવગુણ હોય એ વિનાશી છે. અને એટલે એ આપણે સમજવાનું જેથી કરીને પ્રકૃતિનો પક્ષ રહે નહીં. અને ત્રીજી વાત કે આપણે જેટલું એના જ્ઞાતા દ્રષ્ટા રહીશું એટલી પ્રકૃતિ ઓગળશે, અને જેટલી પ્રકૃતિ ઓગળશે એટલું જ્ઞાતા દ્રષ્ટા રહેશે, અને એમ કરતા કરતા આખી પ્રકૃતિ શુદ્ધ થઈ જશે. એટલે આખું ને આખું કષાય ને હોમવાની વાત છે, કષાય ને જ્ઞાન અગ્નિમાં બાળવાની આખી આ વાત છે. અને હોળીનું આખું જે મહત્વ છે મોક્ષ માર્ગ માટે આપણને બધાને, એ આ છે આખું. એટલે મારી વિનંતી છે કે આપણે હવે આ હોળીથી એક પરાક્રમ ભાવમાં આવી જઈએ. સત્સંગ તો આપણે ઘણો સાંભળ્યો, વાતો ઘણી કરી, પણ જે પરિણામ જોઈએ એટલું અમુકને આવ્યું હોય, અમુકને ના પણ આવ્યું હોય. એટલે આજે સત્સંગમાં બી વાત થઈ કે પરાક્રમ ભાવમાં આપણે આવીએ. આ હોળીથી પરાક્રમ ભાવ શરૂ કરીએ તો આવતા હોળી સુધીમાં એ પૂરું થાય. પરાક્રમમાં શું કરવાનું છે કે આ મન વચન કાયાને જ્ઞાન અગ્નિમાં બાળવાનું છે, હોમી દેવાનું છે. પ્રકૃતિ વિનાશી છે અને આપણે આપણું કેમ કરીને જ્ઞાતા દ્રષ્ટા પર જોવા જવાનો ભાગ ખુલ્લો થાય, એ આપણો આખો એન્ડ ગોલ કે આપણો આશય છે. એટલે સૌ મહાત્માઓને નમ્ર વિનંતી કે આપણે આ હોળીથી એક પ્રકૃતિની વિરુદ્ધ, એક પ્રકૃતિ કરતા કષાયની વિરુદ્ધ એક જ્ઞાન યજ્ઞ ચાલુ કરીએ, જેમાં આ બધા જ કષાયોને આપણે જ્ઞાનથી હોમી દઈએ, એ તપ અગ્નિમાં એને બાળી દઈએ, અને આખું જ્ઞાતા દ્રષ્ટા પદ, અખંડ જ્ઞાતા દ્રષ્ટા પદ આપણે આપણું ખુલ્લું કરીએ. એટલે એવો પુરુષાર્થનો નિશ્ચય કરજો પોતાના કષાયની સામે. અને પછી એવું લાગે તો આવતા શુક્રવારે જો પાછો આપણો સત્સંગ થશે ઓનલાઈન ઝૂમમાં, તો તમારો અનુભવ જરૂરથી શેર કરજો. કોઈ બી ભલે નાનો અનુભવ હોય કે આ ક્રોધની સામે આ પુરુષાર્થ કર્યો કે આ પરાક્રમ કર્યો, એવી રીતે. એટલે એ એકબીજાના આપણે અનુભવ સાંભળશું તો એકબીજાને બળ મળશે, આ પરાક્રમ કરવાનું બળ મળશે, કષાયને હોમવાનું બળ મળશે. અને એકબીજાને એ અનુભવ સાંભળીને આપણે બધા પણ આખું છૂટાપણામાં આવી જશું. જે આત્મદશા દાદા ભગવાનની હતી, નિરંતર છૂટાપણું વર્તાવતું હતું, એ દશાએ આપણે પણ પહોંચી શકશું. તો આવો મહાત્માઓ, આપણે આ હોળીથી આ પુરુષાર્થ ચાલુ કરીએ કષાયની સામેનો, જેથી કરીને આવતો હોળી સુધી પૂર્ણાવતિ થાય. અને જરૂરથી આવતો શુક્રવારે
તમારા અનુભવ શેર કરજો અથવા આવજો કહેવા માટે. આવા ઠોસ અનુભવ થાય તો આપણો ઠોસ પુરુષાર્થ અને પરાક્રમ થશે અને મોક્ષ માર્ગમાં આપણી પ્રગતિ થશે, આપણી આત્મા નિરાકુરતા વધશે, આપણા આત્મા આનંદ વધશે અને છૂટાપણું વધશે. એટલે આ વસ્તુ જરૂરથી આપણે સૌ પરાક્રમ ભાવના પુરુષાર્થ ભાવના લઈને આપણે આવો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. એક મહેસાણાથી શાંતિ કાકા કે પ્રશ્ન છે, લઈ લઈએ. હા, લઈ લો. જય સચિદાનંદ. શાંતિ કાકા. હા, જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. ગૌરવભાઈ. જય સચ્ચિદાનંદ ગૌરવન પુનિનાનંદજી. જય ગૌરવાનંદજી. સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. બોલો. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. હા, શાંતિ કાકા. હા, માસી બોલો. જય સચ્ચિદાનંદ. હવે દાદાનો 11 કરી આપણે, એમાં જે તમારા શબ્દો હજુ જે ગુંજા કરે છે ને, કે તમે મનના જ્ઞાતા દ્રષ્ટા રહો, મનમાં વિચાર આવે તોય રહો અને ન આવે તો પણ રહો. આ બહુ મહત્વના શબ્દો મને અંદર ફિટ થઈ ગયા સાહેબ. અને પછી એવો પ્રયોગ ચાલ્યો કે મનને જોયા કરવું. ભરત આનંદજી એક વખતે કહ્યું કે તું તારી ગુફામાં પડ્યો રે, બધું જ તને સૂઝશે અને બધું આગળ ચાલશે. આ બે શબ્દોએ હમણાં એવું કામ કર્યું છે કે સતત મન ઉપર આપણું દ્રષ્ટિબિંદુ રહ્યા જ કરે. સંજોગો સાહેબ ક્ષણે ક્ષણે આવ્યા કરે છે. સંજોગની રાહ જુઓ કે ના જુઓ, જેવો સંજોગ આવ્યો, આપણને કંઈક વાત કરી કે આ કરજો, તો મન તરત ઊભું થઈ જાય, ખબર પડી જાય કે આ મન સ્વીકારતું નથી. એની આપણને જ્યારે ખબર પડે છે ત્યારે જ્ઞાન હાજર થાય કે એ જે સામે મારે જે કામ કરવાનું છે એવું કહ્યું, તો મારે કરવાનું એવું જે ઊભું થતું હતું પહેલા, એ અત્યારે જ્ઞાન હાજર થઈને કે તું જ્ઞાન હાજર થઈને એને ઊભું થવા દે નહીં. અને હું કામ કરું છું એ પણ નીકળી ગયું. કામ કરનાર હું છું એવું થાય, એ અહંકાર ઊભો થાય તો જ સામે મન ઊભું થાય. આ એક મને બરાબર અનુભવ થયો. હવે જેને કારણે કામને કારણે જે ઉદ્વેગ થતા એકબીજાની સામે અમારે અંદરો અંદર, એ ઉદ્વેગ એવો નીકળી ગયો મારા તરફથી કે જેની અસર એમના ઉપર પણ થઈ. એમના મોઢાના ભાવ, એમનું વર્તન, એ બધું જોઈએ તો પહેલા જે તિરસ્કાર, અભાવ, એવા ભાવો જે ઉભા થતા હતા ને, એ બધા સાહેબ ખતમ થઈ ગયા. આ એક મારો અનુભવ મેં તમને શેર કર્યો. હા, બહુ સારો અનુભવ કહેવાય. આ જાગૃતિનું પરિણામ છે. હા, બોલો. હા, દાદાનું જ્ઞાન મળ્યા પછી અને આ તમારા સત્સંગો વાપરી ફેરફાર થાય. તો આમ તો એમના ઉપર ઈર્ષ્યા જ આવે કે આવું જ કરે, પણ અટકાઈ જાય કે આપણે એમ નહીં કેવું કે આવું કરી, એમ નહીં કરવું, એમ આપણે પછી એમ થઈ જાય કે પહેલા તો એવું જ થતું હતું. એટલે આમાં કેવું છે, જો તમારા બેઉના અનુભવ બહુ સારા છે, એટલે આનો ઓલું કરવું હોય ને, તો શું છે કે પેલા તમને ઊભું થતો હતો અહંકાર કે આ કામ મારે કરવું પડે, એટલે પછી મારે કરવું પડે એટલે અણગમો ઉભો થતો હતો. એટલે અણગમોને આધારે મનમાં એમના માટે દ્વેષ રહ્યા કરે. બરાબર. એ આવી છે, આવા છે, આમ નથી કરતા, તેમ નથી કરતા. તમને અને એ વાઇબ્રેશન, એ સ્પંદનો એમને પણ પહોંચે. શું હવે એ સ્પંદનો એમને પહોંચે એટલે એમને બી તમારા માટે અણગમો ઉભો થાય. એ સ્પંદન થી દુઃખ થાય એટલે એ સ્પંદન થી તમારા માટે છે, સાંભળતા જ નથી, 4 વાર કેવું પડે છે, આવા છે ને તેવા છે. એટલે બે માટે અણગમો રહ્યા કરે. અને તમારા માટે અણગમો રે, બોલે અથવા ના બોલે, એટલે એ તમને પાછો પહોંચે કે ગરબડ આવા જ છે એમ.
હા એવું થાય. એકબીજાને અંદર વાણીથી અથવા મનના લેવલે અણગમો રહ્યા કરતો હતો, છુપો. હા અણગમો રહેતો હતો. હવે એક પક્ષે બંધ થઈ ગયું કે ભાઈ વાંધો નહીં, આ કરનારો જુદો આ આવ્યું છે એટલે હવે નિકાલ કરો. ભલે તમે સમજતી લીધું કે ભાઈ આપણો હા. હિસાબ છે, અને આપણે છૂટા રહીને જુઓ કે આ તમે કીધું ને કે આ કરનારો જુદો ને હું જુદો, હા એટલે લઈ લીધું કે ચાલો આપણે આ કહેવામાં આવ્યું છે કરી નાખો, નિકાલ કરી નાખો. એટલે તમે નિકાલ કર્યું, એણે મને કીધું આવું કામ મારે કરવાનું હોય, હું શું કામ કરું, એ આખો ભાગ નીકળી ગયો, સમજથી હા નીકળી ગયો. હા એમને નીકળી તમને ગયો. એના માટે નેગેટિવ ભાવ બંધ થઈ ગયા સદંતર, અને હા બંધ નેગેટિવ થઈ ગયું. સ્પંદન જતું નતું, એટલે એમને બી દુઃખ પડતું બંધ થઈ ગયું, અને એમને તમારા તરફથી આવતું દુઃખ બંધ થઈ ગયું, એટલે એમને બી તમારા માટે નેગેટિવ ઊભું થવાનું બંધ થઈ ગયું કે હવે બંધ થઈ શું ગયું. કરે છે, આ તો બધું કરી નાખે છે એટલે આ સારા છે એમ કરીને. અને સારા છે એટલે એ તમારા માટે એને પોઝિટિવ વાઇબ્રેશન્સ થઈ ગયા, એટલે તમારા માટે પોઝિટિવ સ્પંદનો થઈ ગયા, એટલે તમને બી સારું લાગે અને અને નહીં હાથ લાગે. એમને બી સારું લાગે, એટલે અરસપરસ પોઝિટિવિટી વધતી ગઈ, હકારાત્મક સ્પંદનો વધતા ગયા. અને હા અને એમાં એકતા થવા માંડી થોડી થોડી. આમ તો ઉકળાટ ને ઉકળાટ જ રહેતો હતો યાર. હા, પણ એક એક વસ્તુ સમજો કાકી, એક વસ્તુ સમજો, એ તમારો ઉકળાટ જે મટ્યો છે ને, એ તમારા હા પુરુષાર્થથી નથી મટ્યો. હા એ એમને જોઈને. એમને તમારો પુરુષાર્થ, હા એમને જોઈને અસર થાય, એમને જોઈને અસર હા થાય, એ વાત સાચી તમારી. હા એમને એડજસ્ટમેન્ટ લીધું ને, હા હા એમને તમારા કયા પ્રમાણે કર્યું ને, એટલે હા કરી એટલે તમારો ઉકળાટ બંધ થયો છે. બંધ થયું. તમારી કોઈ સમજથી નથી બંધ થયો. ના તમને એટલે તમારો ઉકળાટ તો એને તમારા કયા પ્રમાણે કર્યું એટલે બંધ થયો. પણ એવું. એમનું જે પોઝિટિવ વલણ જોયું, એમનું જે હા સંયમ પરિણામ જોયા, એમની જે સ્થિરતા જોઈ, એનો પ્રભાવ તમારો પડ્યો, અને તમને જો મારે બી આવી સ્થિર થવાની જરૂર છે, મારે પણ આવું એડજસ્ટમેન્ટ લેવાની જરૂર છે, હા પણ સામાન્ય કયા પ્રમાણે કરવાની જરૂર છે, એનો પ્રભાવ તમારા પર પડ્યો. અને એ પ્રભાવ જેટલો તમારામાં વણાતો જશે, હજી તો પ્રભાવ પડ્યો છે, કેટલો અંતર્ગત થયો છે એ મને નથી ખબર, પણ જેમ જેમ એ હજી પ્રભાવ એટલે સારી એટલે શરૂઆત થઈ. શું શું શરૂઆત થઈ? તમારો અભિપ્રાય બદલાયો કે પોતાનું હા ધાર્યું કરાવવું જરૂરી નથી, બીજાના ધાર્યા નથી. પ્રમાણે કરવા જેવું છે. આ હા કેવું બીજાના મારા ધાર્યા પ્રમાણે કરે છે, એવું મારે પણ બીજાના ધાર્યા પ્રમાણે કરવું જોઈએ, હા એવું હજી તો તમને ખ્યાલ આવ્યો છે. અને એ ખ્યાલ ધીમે 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 ધીમે, એટલે આને શું કહે, પ્રતીતિ બેઠી, પછી તમને અનુભવ થશે કે હારું બીજાના પ્રમાણે કર્યું. હવે આમ નહીં, તમારા વહુના કયા પ્રમાણે જે દિવસે કરશો ને, તે દિવસે તમને અનુભવ થશે કે મારો ઉકળાટ ઓછો થયો. હા બહુ ઓછું થઈ જાય. એમ નહીં, એટલે એ તમને થોડો અનુભવ થશે. હા શ્રદ્ધા બેસી, પ્રતીતિ બેસી, શું કે પોતાનું ધાર્યું કરવા જેવું નથી. પછી તમને નથી. અનુભવ થયો, અને અનુભવ થયા પછી તમારા વર્તનમાં આવતું જશે. શાંતિ કાકાના વર્તનમાં આ ભાગ આવી ગયો, એવું તમારામાં બી આવશે. એટલે તમારે આનંદ આખો વધી જશે. જે વ્યવહારને લીધે અથડામણ થતી હતી, એ આખી અથડામણ ઓછી થશે. એટલે બરોબર. પ્રકૃતિનો એક ખૂણો સાફ થયો, પોતાનું ધાર્યું, પોતાનું માન, એ ભાગ આખો ઓછો થઈ ગયો. ખ્યાલ આવ્યો? એમ કરતા કરતા પ્રકૃતિના બધા ખૂણા સાફ થઈ જાય, ક્રોધ, માન, માયા, લોભ, ત્યારે આખું છૂટું પડી જશે આ કાચલીની જેમ. એટલે હવે આપણે આ જ કરવાનું છે. તમારે ગમે નહીં એવું તમને કે, બાકીને વાત કરું છું, તમને ગમે નહીં એવું ઘરનું કોઈ સભ્ય તમને કે આવું કરો, અને ત્યારે તમારે કરી નાખવાનું. અને કરતી વખતે જે બળતરા ઊભી થશે, આવું મારે કરવાનું હોય, મારું તો કઈ માન હોવું જોઈએ ને, હું ઘરમાં વડીલ છું, તો ત્યારે એ જે તપ ઊભું થશે, એ તપ તપવાનું છે. આજે આપણે વાત કરી ને કે આપણે હવે આ હોળીના દિવસે આપણે આ પરાક્રમ ચાલુ કરીએ છીએ. ને આપણે હોમી દેવાના છે, મારા ક્રોધને હોમી દેવાનો છે, મારા માનને હોમી દેવાની છે, મારું ધાર્યું કરાવવાને હોમી દેવાનું છે, એવું તમે નક્કી કરો આજથી. એટલે હોળીમાં તમે જયારે સ્થૂળ દર્શન કરવા જાઓ ત્યારે કહેજો કે આ નારિયેળ તો હોમું છું, પણ જોડે જોડે મન વચન કાય ને એના કસાયો બી હોમું છું. હે દાદા ભગવાન, પરાક્રમ કરવાની શક્તિ આપજો. સરસ સરસ. એના પછી જે તમારા પરાક્રમ શરૂ થશે, તમારી જ પ્રકૃતિ ને તમારા જ માનની સામે ને તમારા અભિપ્રાય લોભની સામે આટલું બધું દૂધ બગાડી નાખે છે, આટલું ગેસ બાળી નાખે છે, આટલું કરે સમજતી નથી,
એ આખું લોક તમારું બળશે જે દિવસે, કરવા દે વ્યવસ્થિતમાં શું થાય છે. એટલે એ તમારા આવરણ તોડશે અને તમારું છૂટાપણું વધશે, અને એ તમારું વધશે એટલે એનો પ્રભાવ બીજા પર પડશે, એટલે એને પણ થશે આવું કરવા જેવું છે. અને એમને તો આપણને સુખ થઈ જાય, આપણને સુખી થઈ જઈએ, આપણી આનંદ થઈ જવાય. હા, પેલા તો આપણે જ સુખી થઈ જશું પેલા તો, અને આપણે સુખી થશું ને એટલે શું થશે, આપણે પ્રેમ સ્વરૂપ થઈશું, એટલે બધાનું કલ્યાણ થાવ, બધાનું ભલું થાવ, એવા જ વિચારો આવે. સાંભળતો નથી ને સાંભળતી નથી એ ભાગ નીકળી જાય. એ નથી સાંભળતી તોય પ્રેમ સ્વરૂપ રહે. કઈ રીતે? તો કરુણા છૂટે. એ નથી સાંભળતો પણ છતાં એનું કલ્યાણ થાવ. એને કરુણા કહેવાય, કરુણા. એટલે આપણે જેમ જેમ આપણે સુખી થશું એમ આપણે પ્રેમ સ્વરૂપ થશું, આપણે પ્રેમ સ્વરૂપ થશું એટલે બધા પર કરુણા રહેશે, અને કરુણા રહેશે એટલે બીજા બધાને આપણાથી બહુ સારું લાગશે. એટલે આપણું તો કલ્યાણ થશે અને બીજાનું કલ્યાણ થશે, એટલે ઘર સ્વર્ગ થઈ જશે આપણું. બસ આપણે એટલું જ કરવાનું છે. આપણે તો આપણી ચીકણી ફાઇલથી જ છૂટવાનું છે. ચીકણી ફાઇલના ક્લેમ નીકળી ગયા એટલે આપણો મોક્ષ ક્લિયર. આવતો ગોસીવંત સ્વામી પાસે બુકિંગ કન્ફર્મ તમારું. એટલે આનંદથી રહેવા જો અનુભવ થાય ને, અનુભવ પછી આનંદથી રહેવા. હા, પણ અત્યારે આનંદ છે, રિલેટિવ નો આનંદ છે, હજી યાદ રાખજો. જ્ઞાનનો આનંદ તો વાત છે. પણ કોક વખત એવું ગોઠવી જાય જ્ઞાનનો, દાદાનો, તો પાછો એ આનંદ તો વાર રહે એમ. હા, સાચી છે તમારી વાત, બિલકુલ સાચી છે. એ જ્ઞાનનો આનંદ બી છે, નથી એવું નથી. જ્ઞાનનો આનંદ બી જરૂર છે, એની જરાય ના નથી કહેતો હું. પણ જોડે જોડે થોડુંક શાંતિ કાકાનું જે તમે જોયું ને, એટલે જોઈને શીખાય. જેમ તમે દાદા ભગવાનનું જોઈને શીખ્યા, આજની તારીખમાં અમે પણ બીજાનું જોઈને શીખીએ છીએ. કોઈના સદગુણ હોય તો, કે ભાઈ આનામાં આ કેટલું સરસ છે, મારામાં આવો. ચાલો, એટલે જોઈને શીખાય હંમેશા. એટલે તમારે આમનું જોઈને શીખવાનું કે આ કેવું એડજસ્ટમેન્ટ લે છે, હું બી એડજસ્ટમેન્ટ લઈ લઉં. અથવા જે બી તમને દેખાય સારો ગુણ એમ. એટલે એનાથી તમારા જ્ઞાનની પ્રગતિ થશે. અને જે દિવસે એ થશે ને, વાણી વર્તન બદલવા નહીં પડે, એની મેં ફેરફાર થઈ જશે. મારે અપેક્ષા મારી નીકળી ગઈ તો મારે એની મેં મારું વર્તન, વાણી બધું બદલાઈ જશે. મારી કોઈ પાસે અપેક્ષા હોય ને અપેક્ષા પ્રમાણે કરે નહીં તો મારું ઊભું થાય ને. મારી અપેક્ષા જ છે કે મારે કોઈ અપેક્ષા નથી રાખવી. મારી અપેક્ષા છે કે મારે કોઈ અપેક્ષા રાખવી નથી, એટલે તો ભગવાન મહાવીર જેવી જ દશા, જે હો થાવ, વ્યવસ્થિત ની વાર તો નહીં થાય ને. અને તમે તો સાવ સહેલાઈથી રાખી શકો, કારણ કે તમારા ઘરના બધા બહુ સરસ છે. બહુ સરસ. તમારે તો બધા જ સંયોગો અતિ અનુકૂળ છે. જબ્બર, જોરદાર. સંયોગો, તબિયત નો સંયોગ તો સારો, ખાવાનો સંયોગ તો સારો, લક્ષ્મી નો સંયોગ તો સારો, ઘરવાળા નો સંયોગ તો સારો. હવે આટલા સારા સંયોગોમાં તમે સંયમ રાખો તો તમારી તો પ્રગતિ બહુ ઝડપી થઈ જાય. વગર કામને ચટણી જેવા સુખ માટે રખડી પડ્યા છો. મારું ધાર્યું થવું જોઈએ, ધાર્યું થઈને જવું છે ક્યાં? એ બધી ધાર્યું રાખીને જવાનું છે ને. હવે ધાર્યું કરવું જ નહીં. તમે કરતા નહીં હો, આ તો દાખલો આપું છું. હા, એ બરોબર. તમારા સત્સંગ વાપી થોડું થોડું બધું થાય ને કે આપણે આવું કરવું નહીં એમ. હા, એટલે આ તો દાખલો આપું છું કે જે બી આપણી પ્રકૃતિની અંદર અટકણો હોય એ આપણને જ દેખાશે, અને આપણે જ જ્ઞાનમાં હોમવાની છે. અને ત્યારે તપ થશે, અને એ તપમાં એ બળી જશે, અને બળી જશે પછી પાછી નહીં આવે. એ કાયમ માટે જતી રહે, કોઈ અવતારમાં પાછી નહીં આવે. અને અવતારમાં ઠંડક આપશે. ભાવમાં તો છે જ. હા, એટલે આટલો પુરુષાર્થ આપણે હવે એટલે કરો જ છો, પણ એમાં થોડું આગળ વધવાની વાત છે. હા, બહુ આગળ વધાય. હવે આપે એટલું સરસ વિશ્લેષણ કર્યું સાહેબ, એટલું બધું સરસ પૃથ્થકરણ કર્યું કે જ્યાં અમે અટકતા હતા ને ત્યાંથી તમે આગળનું પગલું બતાવી દીધું. અને આ જ્ઞાન જ્યારે પ્રેક્ટિકલમાં લાવવાનું થાય છે ત્યારે જે આપણને અંદર તપ થાય છે તે તપ, અને પછી એની જે અનુભૂતિ શાંતિની થાય છે, તો એ શાંતિની અનુભૂતિ થયા પછી આજે એમ લાગે છે કે ખરું જીવન જ આજથી શરૂ છે. બંને વચ્ચે જે જીવવું જોઈએ ખરેખર
ગૌરાંગ આ જીવન જરા તો અમે વિડીયો શરૂ બંધ, થયું. તમારો વિડીયો બંધ થઈ ગયો શાંતિ કાકા. એ હા કરું હો કરું. હા મેં કર્યો હતો પેલો ડિસ્કનેક્ટ અવાજ. અંદર ક્યાંથી થયો છે બંધ? ગૌરંગભાઈ વિડીયો હા. કરો ને. હા હા તમારે ત્યાંથી થશે હવે. હા લો, નહીં થતો હજુ, નથી થતો. ના તમારા ત્યાંથી બંધ છે. હેલો ગૌરંગભાઈ. ગૌરાંગ યુ આર મ્યુટેડ. હા. એક મિનિટ. હેલો કર્યો. હલો શાંતિ કાકા. હા હા આવી ગયું, બરાબર. ચાલો હા બોલો ચાલો. હા. હા બરાબર. ઓકે હા બોલો. હવે સાચું જીવન જ સાહેબ હવે શરૂ થયું. અને આજે તમે જે વાત કરી એ તો જેમ પેલી વાત પકડીને આ વાત તમારી પકડાય તો પ્રગતિ સતત ચાલુ રહે હા એવો અમને બરાબર આજ તમે જે વાત કરી ને મને અપેક્ષા જ નથી કે આ વાત થશે હમ અને આવું હોઈ શકે. તો જ્ઞાન જેમ જેમ આગળ વધીએ તો હજુ તો ઘણું છે, હજુ તો ઘણું છે એવું હવે ખબર પડી જાય. હમ. અને પુણ્ય એવી છે કે આખા કુટુંબમાં અનુકૂળતા છે. તમે એ પણ જે વાત કરી એટલે અમને એની ઘણી ઊંઘ ફરે સાહેબ તમારા મોઢે વાત સાંભળી એટલે. સંભળાય છે? હા હા સાંભળું સાંભળું, બહુ સરસ. હા બહુ સરસ બહુ સરસ. હા બરાબર. હા હા આમનું તો પરિવર્તન થશે એવી મને અપેક્ષા જ નથી. બોલો. હા ના થાય જ. એમ નહીં, એવું આપણને પહેલાથી જ ગ્રંથિ બંધાઈ ગયેલી કે ના થાય ભાઈ, ના થાય ના થાય. પણ આ સત્સંગની અનુભૂતિ અને એમની જે તીવ્રતા, એમની પોતાની જે તીવ્રતા જો ના હોય તો પણ ના થાય, જેને કારણે આજે એ આનંદની અનુભૂતિ અમે કરી શકીએ છીએ. હા જય પોતાની સચિદાનંદ. તીવ્રતા બહુ જરૂરી છે, પોતાને પુરુષાર્થ કરવાની તીવ્રતા બહુ જરૂરી છે. એટલે આપણે બધા સૌ હવે શાંતિ કાકા ખાસ પુરુષાર્થ કરજો એક અઠવાડિયા માટે. કોઈ પણ જે તમને લાગે પ્રકૃતિની વિરુદ્ધ કોઈ પરાક્રમ કરજો અને બરાબર પછી આવતા શુક્રવારે વાત અનુભવ કેજો કે આ હોળીના બરાબર. દિવસથી ચાલુ કર્યું અને હવે આ હા પરાક્રમનો મારો અનુભવ છે. બેઉ જણા. હા બરાબર. અને મહાત્માઓને પ્રેરણા અને પછી આપણે લઈશું દર શુક્રવારે કઈ ને કઈક આપણે ઠોસ પુરુષાર્થ કે કંઈક લઈશું જે એક અઠવાડિયા માટે બધા જ કરી શકે અને આપણે આગળ વધીશું. જય સચિદાનંદ. હવે આપણે હોળીના નિમિત્તે પરાક્રમ ભાવમાં આવી જઈએ. બરાબર હોળીના નિમિત્તે આપણે આપણા કસાયોને હોમી દઈએ જેથી કરીને બરાબર. આત્મા અને પ્રકૃતિ છૂટા પડી જાય કાયમ માટે. હા બરાબર. એ આપણો મર્મ છે. એક વર્ષનો પુરુષાર્થ હોળી ટુ હોળી. હા હોળી તો આવતી હોળી. બરાબર. જય શ્રી બધા મહાત્મા માટે. હા આ તો બધા હા માટે. જય સચિદાનંદ. જય જય સચિદાનંદ. ત્રિમંત્ર બોલાવજો. શાંતિ કાકા તમે ફોલો કરજો. હા ફોલો કરજો. નમો વિતરાગાય
નમો વિતરાગાય નમો વરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌ સાહુણમ નમો લોહે સર્વ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો ભવભાવપણાસણો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસે મંગલાનં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ